વિનંતી કરીશ પૂજ્ય સદગુરુ હરિનારાયણદાસજી સ્વામીને કે આપ મંગલ ઉદ્બોધન અહીંયા રજૂ કરશો. તો પૂજ્ય સ્વામીજી. વાહ, જો અહીંયા દેવા ગયા તો કે અહીંયા આવવું છે. તમે વિચાર કરો, જોરદાર પરિવાર તાલીઓથી વધાવીએ છો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. રાધા કૃષ્ણ હરે કૃષ્ણ મહારાજની જય. ધર્મ ભક્તિ ઘનશ્યામ મહારાજની જય. રામચંદ્ર ભગવાનની જય. કષ્ટભંજન દેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતય હર હર મહાદેવ. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી મધેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્ય હૃદેન્દ્ર પ્રસાદજી મહારાજ, સદગુરુ સંતો, માતુશ્રી ગાદીવાળા અને પાર્ષદ ગણો અને તમામ હરિભક્તો અને યુવાનો, શિબિરમાં પધારેલા તમામ યુવાનો. જોકે આમાં ધોરાસાપરાવાળા વધારે, આમાં યુવાન શિબિર હતી એટલે એમાં યુવાન જ હોય ને. એટલે ધોરાસાપરાવાળાને સમજવાનું એ છે કે શિબિરમાં આવ્યા છીએ તો શું લેવાનું છે. શિબિરના માધ્યમથી અને પૂજ્ય મહારાજશ્રીના જન્મ દિવસના માધ્યમથી જ્યારે તમે બધા એકત્ર થયા છો, આજે 2 શિબિરને વણી લીધું છે અને પૂજ્ય મહારાજશ્રીનો જન્મ પણ વણી લીધો છે. એટલે પૂજ્ય મહારાજશ્રીનો જન્મ દિવસના જે માધ્યમથી આપણે એમને તાલીઓથી વધાવીએ અને હું આથી એમને વંદન કરું છું, લાલજી મહારાજને અને મહારાજશ્રીને. સભા જોઈને ખૂબ જ આનંદ આવે છે. આજની જે સભા છે ખૂબ જ દર્શનીય છે, ખૂબ જ મનનીય છે અને ખૂબ પ્રશંસનીય છે. આજે ખૂબ જ આનંદ છે. પૂજ્ય મહારાજશ્રીનો જે જન્મ દિવસ છે, ખૂબ જ આનંદ, ઉત્સાહ અને લાભદાયક અને યશસ્વી દિન. વાલા ભક્તજનો, આપણે દરરોજ પ્રાર્થના કરતા હોઈએ છીએ, પણ આજે વિશેષ પ્રાર્થના એ છે કે પૂજ્ય મહારાજશ્રીના કેટલા જન્મ દિવસ કેટલા વર્ષ થયા? 41 43. હા, નક્કી એ ભૂલી નથી ગયા ને. તો 43 વર્ષના 43 કહું ચોગડે સગડે 46. હા ભાઈ, આ તો મારા ખબર નથી, મેં કે 44 45 પણ તેમાં પૂછ્યું હે. તો 46માં જન્મદિને ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરીએ, મહારાજશ્રીનું સ્વાસ્થ્ય તંદુરસ્ત, નિરોગી, દીર્ઘ બક્ષે, તેમના જીવનમાં સુખ શાંતિ અર્પે અને સત્સંગ રૂપી સ્મૃતિ અર્પે, એવી શ્રી રાધાકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના. આપણે રાધાકૃષ્ણ દેવ મુખ્ય છે, આપણા દેવ, તો એને સંભાળવા જ જોઈએ. પૂજ્ય મહારાજશ્રીનો જન્મદિવસ છે. આપણે દરરોજ પ્રાર્થના કરતા હોય છે, પણ વિશેષ યાદ કરવાની છે. ભગવાન બહુ દયાળુ છે. વિચાર કરો તારે ખબર પડે. તો વાલા ભક્તજનો, આજનો દિવસ ખૂબ આપણા માટે આનંદ છે. વાલા ભક્તજનો, જે નદી છે એ સ્વચ્છ હોય, પાણી નિર્મળ હોય અને ગતિશીલ બને મહારાજનું જીવન, અને પ્રગતિશીલ બને. અને મહારાજનું જીવન ધીર, ગંભીર, નિડર અને અડગ બને. અને એવું મહારાજશ્રીનું જીવન છે, અડગ જ છે ધર્મમાં. તો એમને તાલીઓથી નાદથી વધાવીએ. તો
ભગવાન છે, આપણે આપણું જીવન, આપણું જે ધ્યેય, એ આપણું જે વાલા ભક્તો હમણાં આ આપણે લાઇટ જઈએ ને તાર બધાને લાઇટ થઈ ગઈ કે આટલી વાર હે. કોઈને પણ સપનું આવ્યું કે મારે આજ જવાનું છે? હે, કોઈને સપનું આવતું જ નથી. તો વાલા ભક્તજનો, મરવાનું એનું ચિંતન જ નથી કરતા, એનું મનન નથી કરતા, એનો અભ્યાસ નથી કરતા, એટલે કોઈ દી મરવાનું કોઈ દી સપનું નહીં આવે, બીજા આવશે. એટલે આ સપનું છે ને એ ક્ષણિક છે, એમ આપણું જીવન પણ ક્ષણિક છે, ક્યારે જશે ખબર નથી. તો આજે મહારાજશ્રીની જે ધીર ગંભીર ને નીડર પર વાત કરી, તો ધરતી માતાની જે સહનશીલતા છે અજોડ છે, અદ્વિતીય છે. ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાજ, વેણ કો વેણ સંત ખમે, સાયરા નીર સમાય. ધરતી માતાની જો એટલે સહનશીલતા છે એ અજોડ કીધી છે, અદ્વિતીય કીધી છે. વિચાર કરો, આ જે ધરતી માતા બધું તમને આપે છે, તો દુનિયામાં જે કાંઈ દેખાય છે એ ધરતી માતા આપે. આ તમે લુગડા પહેર્યા છે, બહેનો હોય કે ભાઈઓ હોય, અમે હોય તોય ભલે, કોણ આપે છે? બોલો જ ખરા. ધરતી માતા આપે. જે કાંઈ આપણને બધું દેખાય છે એ ધરતીમાંથી જ પાકે, પણ એની સહનશીલતા જો. ને આપણે કંઈ શક્તિ કંઈ હોય નહીં તો સહનશીલતા નથી. આમ તમે જો ને પંક્તિમાં જાઓ ને ત્યારે ખબર પડે, સમયમાં છૂટે ને તડાફડી બોલાવતા હોય, હો એમ થાય મળશે કે નહીં મળે. એટલે આ ભગવાનનો પ્રસાદ જે મળી ખાઈ લેવો, એમાં તડાફડી નહીં. પણ અહીંયા જ્યાં શિબિર હોય કે સભા હોય અહીંયા તડાફડી નહીં. અમે આ કાલખોર જોયું, ઓલો આપણે ગુરુ પૂર્ણિમે તે વખતે હું સભામાં પાછો આવ્યો, સભામાંથી તે સભા મંડપમાં મારા જેટલા ને એટલા ભરેલા, અને હેઠે એટલા ને એટલા, પાછા ઉપર જેટલા તમારી પાસે આપણી પાસે બેઠા હતા એટલા પાસે હેઠે ફરતા હતા. પણ જગ્યા નહોતી એટલે બાનું તો કાઢું ને, પણ લોબી કેટલી હતી, હેઠે બેવો સાંભળો, માઇકમાં સંભળાય એવું તો હતું, પણ છતાંય આપણે એવી જગ્યાએ બેવી છીએ. તો નદી જેવું નિર્મળની વાત કરીને, તો મહારાજશ્રીનું જીવન ખૂબ ધર્મમય છે. જેમ કુંજવેરી પ્રસાદ મહારાજ ધર્મને અડગ રાખ્યો, એવો ને એવો આ મહાધેન્દ્ર પ્રસાદજી મહારાજ અડગ છે. મેં ત્યાં દીધું ને ગંભીર દીર, હે, તો એમને આપણે બિરદાવ્યા. પછી વાલા ભક્તજનો, શિખરનું માપદંડ હોય છે. આ હે ને સ્વામપરા હોય એને ખબર હોય કે માપ શિખરનું આટલું જ હોવું જોઈએ, એમાં આડા ધેડિયા ન હાલે. એ મહારાષ્ટ્રીને ખબર હોય કે એના પુત્રા હે, અમુક જે કુંભ્યું હે કેવી રીતે આવે, એ બધુંનું માપદંડ હોય છે. એમ શિખરનું માપદંડ છે. પણ મહારાષ્ટ્રીનું જે સત્સંગ રૂપી કીર્તિ હિમાલયના એવરેસ્ટથી પણ ઊંચી બને. સત્સંગ રૂપી કીર્તિ આમ ઊંચી થાય એમ કીધું. તો વાલા ભક્તજનો, એમને કેટલી ધંધના છે કે શિક્ષાપત્રીના જે 212 સભાયું કરવાની એ હેલી વાત નથી. તો એ જવાના, પણ મને કે હવે તમે તો અટકી ગયા હો, પણ ભગવાનની ઈચ્છા. અમારે જે ઓલા વાઘગઢના રહ્યા ને, નામ ભૂલી ગયું, મંગલેશભાઈ, એટલે આવું થાય, ભૂલી જવાય. હમણાં ઓલા ભગત ન મળ્યા, મહારાષ્ટ્રનું નામ બોલ્યા, તો ભાઈ જે બોલે ને ખબર પડે. અરે વગર દાખલે આવવા માંડે, ઉભા તારે ખબર પડે. આમ અમારા ટાંગા ન હાલે. પણ એ મંગલેશભાઈ કે મને વાઘગઢની પ્રતિષ્ઠા આવે, તમારે અણકોટ કરવાનો છે, અને આઈનો અમારા તરફથી ખર્ચો. તો મંગલેશભાઈનો સંકલ્પ પૂરો ન થયો, પણ ભગવાન સ્વામિનારાયણ એમનો સંકલ્પ સિદ્ધ કરે એવી ભગવાન ચરણમાં પ્રાર્થના કરજો કે હું પણ બનાવી શકું એવો હાજો થઈ જાઉં. હવે થોડીક આંગળીની તકલીફ છે, પણ મને વાંધો નહીં આવે. મહારાજજીના આશીર્વાદ છે. લાલજી મહારાજના માતુશ્રી ગાદી વાળાએ મને એને 100 મહિના હાજો કર્યો ને, એમને ખવડાવી, એમને તાલીઓ નાથી વધાવો. પણ મહારાજશ્રીને કાલ મેં કીધું ફોનમાં, મેં કીધું હવે એને ઘણા ટાઈમ ટિફિન મેકલાયું, અને ગાદી વાળે બહુ મને હાચ્યો, હાજો થયો ને તો એમના કારણે. તો એ કે ના, કાયમ આવશે ટિફિન. કેટલી શ્રદ્ધા! આવા બાપ ન મળે, આવી માં ન મળે, અને એમને તાલીઓથી વધાવ. તો વાલા ભક્તો, આજનો જે દિવસ એ આપણા માટે ખૂબ આનંદ છે. તો વિશેષ તમારે હવે કહેવાનું રહેતું નથી, પણ શિબિરના 2 શબ્દો તો કહેવા જ પડશે. શિબિરની જે અહીંયા 2 વણી લીધા છે, મહારાજશ્રીનો જન્મ અને શિબિરને.
નાના જવાનિયા યુવાનો છે, પણ છતાંય એમની રીતે બધું કરે રાખે છે, તો આપણે એમની તાલીઓની નાથી વધાવીએ. અને બે શબ્દ એના પણ હું કહું, વાલા ભક્તજનો, જે આપણો સત્સંગનો જે પાયો મજબૂત કરવો તો કેવી રીતે થાય? આવી જે યુવાની સભા હોય એમાં આપણે હાજર રહીએ, ટેમ કાઢીને. ટેમ મળવાનો જ નથી, આપણે મરવાનો ટેમ નથી, પણ મરવાનું ટેમ થઈ જતા મરવાના. એટલે જેવો ટેમ કાઢીને પણ આવી જાવ. વાલા ભક્તજનો, સત્સંગનો પાયો મજબૂત કરવો હોય તો શું કરવું? ભગવાનની કથા વાર્તાથી મહારાજ કે સત્સંગનો પાયો મજબૂત થાય. ચારે ખબર પડે કે આ સત્સંગનો પાયો મજબૂત છે. કોઈ તમને કુસંગી તમને ડગાવા આવે, પ્રયત્ન કરે, પાડવા કરે, પણ છતાંય તમે ડગો નહીં, એવો તમારો દ્રઢ નિશ્ચય થાય, ત્યારે એમ માનું કે આને કોઈ પાડી શકે નહીં. એવા દ્રઢ પાયો મજબૂત થાય તો કોઈ પાડી શકે નહીં. એમ જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે વિચાર કરો, પાયા જેના મજબૂત નહોતા ઘરના, એ બધાને પડી ન ગયા. અને આપણું મંદિરને અકબંધ રહ્યું, સભા મંડપ અકબંધ રહ્યો, કંઈ હેલું નહીં, પણ એના પાયા મજબૂત હતા. એમ તમારા પાયા મજબૂત કરજો. વાલા ભક્તજનો, વિશેષ ન ઘણા કે કથા સાંભળવાથી શું થાય, એટલે કથા સાંભળવાથી જે મળે ને બીજું કંઈ દુનિયામાં કાંઈ ન મળે. ઘણા કે મને કથા યાદ ન રહે ને એટલે હું નથી સાંભળ, એક દ્રષ્ટાંત પૂરું કરી દઉં. બરોબર? એક મહાત્મા હતા, પછી મહાત્મા હતા એટલે પછી એક શિષ્ય આવ્યો કે મહાત્માજી મારે તમારી સેવા કરવી છે, કાયમ કે દર્શન કરવા. પછી મહાત્મા કે કંઈ વાંધો નહીં, એમ કરીને આ ઓલો કંડિયો છે ને ટોપલો, એ બહુ ગંદો છે ને, તું હે ને એમાં હે ને પાણી ભરી આય. અરે મહાત્મા તમારી બુદ્ધિ ફરી એક શું, અને આમાં કંઈ ટોપલામાં પાણી રહેતું? અરે જા કામનું કહતા કે ના પાડે ને, અત્યારે કે આમાં પાણી ન રહે, આમ તો કે સેવા આપો, ભરીએ જા. પછી ઓલો ભરવાઈ ગયો બબડતો એ કે આમાં અમને અકલ નથી, અને કંઈ ટોપલામાં પાણી રે હોવારું નીકળી જાય. પણ તોય જીવો ખરા, નદીમાં બોર્યો એટલે ઊંચો ટોપલો કર્યો ને સોસરું નીકળી ગયું. બીજી દાન બોર્યો તોય બબડવા માંડ્યો, ત્રીજી દાન બોર્યો તોય બબડવા માંડ્યો. આ મહાત્મા સમજે નહીં, એકના બે, સાધુ કોઈનું માને જ નહીં, ચાલ્યું મેકે નહીં. એટલે અમારે નાત એવી, એક ઘોડા હટ, એક જોગી હટ, એક બાળ હટ અને સ્ત્રી હટ. આ બધી હઠું કીધી, એમાં અમે આવી જાઓ. આ તમારા ઘરના હઠમાં મેકે નહીં. આ લેવું એટલે તમારી પાસે લેવરાવે, મેકે નહીં. અને તમારે એમ મિનિસ્ટરનો જ્યારે હુકમ થાય ને ત્યારે તમે બોલી શકો નહીં, અને બોલો તો પછી તમારા હક આવે નહીં, એટલે હાથ પાડવી પડે. તો પછી પાછો આવ્યો મહાત્મા. અરે મહાત્મા, હું તમને ના નથી પાડતો આમાં પાણી નો, પણ કે તું સાંભળ, આમાં હેને પાણી ભલે ન રહ્યું, અને જીઓ તાર કેટલો ગંદો. અરે કે આ મોઢું અહીંયા નખાય નહીં, એટલી ગંદો હતો ને વાસ આવતી હતી. તો કે ચોખ્ખો થઈ ગયો ને? કે હા, ભલે ન રહ્યું પણ ચોખ્ખો તો થઈ ગયો ને. એમ તમે ગંદા હોય ને પણ કથા વાર્તા સાંભળો ને તો ચોખ્ખા થઈ જાઓ. તો વિશેષ મારે હવે નથી કહેવું, ન કેમ થાય ગજુ આ સભા થોડુંક આંકવી, પણ હવે નથી આંકવું. એટલે વારાસી દાંત કાઢે અને એમને ખબર કે આ એને ઉપાડશે, એટલે કે શું કેટલું બોલશે કે નક્કી નહીં. તો મહારાજશ્રીને આપણે જન્મદિવસ છે, એમને ખૂબ જ મહારાજ આયુષ્ય સારું આપે, ખૂબ સત્સંગની વૃદ્ધિ કરે, અને મહારાજ એમને આવા નવા સારા નવરા અને એવા રહે કે કાયમ સભાયું કરી શકે એવું ભગવાન તંદુરસ્ત શરીર આપે, એવી રાધાકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. સ્વામીએ આજે મહારાજ શ્રીને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી. તો આપણે તો આજના દિવસે શું શુભેચ્છા પાઠવી શકીએ ભક્તજનો? આજે આપણે તો શું શુભેચ્છા પાઠવી શકીએ, પણ સંતો એટલે કે પૂજ્ય હરિનારાયણ સ્વામીએ સરસ મજાની શુભેચ્છા પાઠવી કે એમનું તંદુરસ્ત અને એ બધું સારું રહે. હવે આપણે સભાને આગળ ધપાવતા પૂજ્ય સદગુરુ નિરંમુક્તદાસજી સ્વામી એમને વિનંતી કરું કે આજની આ સભામાં સરસ મજાનું મંગલ ઉદ્બોધન રજૂ કરશો. તો નિરંમુક્તદાસજી સ્વામી.
બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. રાધા કૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી હરિના સાનંદીમાં બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય શ્રી માધવેન્દ્રજી પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય રુદ્રેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા દરેક સંત વૃંદ તથા પાર્ષદ ભક્તો તથા દરેક CBRCઓની આમંત્રણને માન આપીને પધારેલા બધા ભક્તજનો, આજે આપણા આવું ભાગ્ય છે. ધન્ય સખી દીને આજનો ધન્ય મુહૂર્ત ધન્ય વાર. મહારાજ કે સત્સંગની અંદર મધ્યમાં જન્મ ધરીને અને આ મનુષ્ય દેહ કરીને ભક્તિ થાય એ સાર્થક કહેવાય આપણું. તો આપણે CBRCના પણ મોટા ભાગ્ય છે ભાઈ. આપણું નિર્માણ ક્યાં થયું હતું? હા, અહીંયા હતું ને CBRCનું. પણ ભગવાનની ઈચ્છા હોય અહીંયા થાય. કુંજવારી પ્રસાદજી મહારાજનું આ બાજુમાં મ્યુનિસિપાલની જમીન છે. બળદના ખડ ભરવાના જે પતરાના હોલ હતા ને એ મારા હતા. આ મધ્યમાં આપણો જન્મ અત્યારે શિબિર હાલે. અહીંયા રહીને આ સત્સંગના ધર્મધૂરા ચલવીને અને આટલા મોટા દેશની અંદર કેટલા ભક્તો કેવા શિખર બનાવ્યા, કેટલી જમીન એ રહેતા હતા ખડ ભરવામાં. ને આપણા એમને આપણે અહીં જો 80માં રહેવાનું. આ પહેલું અમારું અહીં આવવાનું થયું. આ 80 તો આ જ જોયું. પણ આપણા ભાઈ હોય ત્યાં મહારાજ કે અમારે હવેલીમાં રાખવું, તમે પધારશો. મેં જે તમે કહો એમ પછી શું થાય? કારણ કે આ જમીનની વાત જ ન થાય. આ જન્મભૂમિની અંદર રમણભૂમિ કહેવાય. મહારાજનો જન્મદિવસને રમણભૂમિ કહેવાય. આ એક આચાર્યની રમણભૂમિ નથી, 7 આચાર્યની રમણભૂમિમાં તમારી શિબિર ચાલે છે. આ કે ત્યાંથી મોટા ભાગ્યા રાજેન્દ્ર પ્રસાદ મહારાજ, આનંદ પ્રસાદજી મહારાજ, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વિરેન્દ્ર પ્રસાદજી મહારાજ, માધવેન્દ્ર પ્રસાદજી મહારાજ અને રવિન્દ્ર પ્રસાદજી મહારાજ, 7 આચાર્યની જન્મભૂમિની અંદર CBRCને બેસવાનો આજ મોકો મળ્યો છે. ધન્ય ભાગ છે આપણા. તમારે અહીંયા કન્યાદાન દેવાનું થાય. પૈસા બહુ થાય ને એટલે ઘેરે કન્યાદાન હોય જ નહીં. ક્યાં હોય? વાડીમાં. હા, એમ સવારે જાય ને સાંજે પૂરું. અને ઓલા લગ્ન તો આપણે આખી રાત ચાલતા. સાચો વિધિ થતો હતો રાત્રિની અંદર. હવે ઓલા ફોટાવાળા એમ કે કેટલી વાર તમારે અમારે ફોટા લેવા, કેટલી વાર હે? પણ પછી એવું જ તમારું હાલે ને. હા, તમારું ઘર હાલે છે એવું પછી. અને મહારાષ્ટ્રના લગ્ન થયા હતા, તમે જુઓ છે કેવું જામો પડી ગયો હતો. એમ ઝૂંપડી ભલે હોય, ઘર ભલે હોય, પણ કન્યાદાન તો તમારા ઘરે જ થાય. કારણ કે એ પવિત્ર ભૂમિ બને છે કન્યાદાનથી. વાડીઓમાં નહીં થાય. લાખો રૂપિયા તમે કરોડ રૂપિયા આપશો, થાળીના 1000 રૂપિયા 2000 રૂપિયા આપશો, પણ જે અહીં બેહીને જે જમે, ભલે 2 જ વસ્તુ જમે, પછી ધન્યભાઈ તમારે કહેવાય જમીન પવિત્ર ભૂમિ કહેવાય. આ પવિત્ર ભૂમિની અંદર આપણે CBRCના આપણને આ જે લાભ મળ્યો છે તે આપણા ધન્યભાગ છે. જેમ કે લાલજી મહારાજ કહે ને, આવો પાડોશી પાતળિયા પાતળિયા ગમે ક્યાં જરિયા, આવો પાડોશી તમે. લાલજી મહારાજે આપણે જે પાડોશી બધાને બનાવ્યા, આપણા અહો ભાગ્ય છે. અને આવું ને આવું એકાદી કંઈક નિયમ લેતા જઈએ, બસ બીજું કંઈ નહીં. બઢતી એક મળવી પડે તો આવ્યા પ્રમાણ કહેવાય ને. જન્મભૂમિમાં આ જમીનમાં જો તાકાત હોય ને, આટલા બધા બેનું ભજન કરતા હોય આદિમાના વખતમાં, પછી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજના માતુશ્રી
પછી અભિન્દ્ર પ્રસાદના માતુશ્રી, માધવેન્દ્ર પ્રસાદના માતુશ્રી, હૃદયેન્દ્ર પ્રસાદના માતુશ્રી, આવા જે અખંડ અહીં યજ્ઞ ચાલતો હોય ને એમાં જો આપણને સત્સંગનો મોકો મળ્યો હોય તો આપણા ધની ભાગ છે. બોલો સહેજાનંદ સ્વામી મહારાજ. હાલ વાલા ભક્તજનો, જે ક્ષણનો આપણે હવે ઇંતજાર કરી રહ્યા હતા એ ક્ષણ આપણી વચ્ચે હવે ટૂંક સમયની અંદર આવવા જઈ રહી છે. આપણે, હું અને તમે સૌ આજે એમ કહેવાય કે યુવા શિબિર અને સાથે સાથે આપણા ગુરુજી એમનો જન્મદિવસ છે અને એ જન્મદિવસને આપણે આજે હર્ષોલ્લાસ સાથે ઉજવવા માટે જ્યારે ભેગા થયા છીએ ત્યારે આવો સાથે મળી અને આપણે એમના જન્મદિવસને ઉજવીએ. ત્યારે પૂજ્ય મહારાજ શ્રી માટે આજે એમનો જન્મદિવસ છે ત્યારે મને એક પંક્તિ યાદ આવે કે નિકલતા હુઆ સૂરજ, निकलता हुआ सूरज दुआ दे आपको, खिलता हुआ फूल खुशबू दे आपको, हम तो कुछ देने के लायक नहीं, हम तो कुछ देने के लायक नहीं, पण भगवान श्री कृष्ण परमात्मा सारी खुशियां दे आपको, सारी खुशियां दे आपको. આજના દિવસે ભક્તજનો આમ જોઈએ તો આજે આપણે એમના આશીર્વાદ હંમેશા લેવાના જ હોય છે. આપણે તો એમને શું આપી શકીએ? આપણે તો એમના હંમેશા આશીર્વાદ જ લેવાના હોય, પણ આજના દિવસે સારી શુભેચ્છા આપી શકીએ અને આજના દિવસે એમના ચરણારવિંદની અંદર, એમના ચરણોની અંદર એવી વસ્તુ કે જે મહારાજને નથી ગમતી પણ આપણને ગમે છે, મહારાજને નથી ગમતી પણ આપણને ગમે છે, એવી વસ્તુ, એવા દુર્ગુણો ક્યાં હોઈ શકે? વ્યસન. આજના દિવસે આપણા એવા વ્યસનો હોય, એ વ્યસનોને પૂજ્ય મહારાજ શ્રીના ચરણોની અંદર સમર્પિત કરી દઈએ કે આજથી આ જે વ્યસન છે, જેને મને ગુલામ બનાવ્યો છે, એ વ્યસનથી આજ મારે છુટકારો મેળવવો છે. અને આજે એ શુભેચ્છા આપણે પૂજ્ય મહારાજ શ્રીને આપીને તો એમને ખૂબ ગમશે, હો, ખૂબ ગમશે ભક્તજનો. તો આજના દિવસે વધારે તો શું કહી શકીએ, પણ આજના દિવસે જે જે દુર્ગુણો આપણામાં હોય, એમ કહેવાય કે જુદા જુદા દુર્ગુણો, કામ, ક્રોધ, લોભ, મોહ રૂપી જે દુર્ગુણો છે, એ દુર્ગુણોને આપણે આજે નાશ કરી અને પૂજ્ય મહારાજ શ્રીના ચરણોમાં સમર્પિત કરવા છે ભક્તજનો. તો આજે કોણ આમાંથી સમર્પિત કરશે? હાલો, આવો મોકો ના મળે. આજે પૂજ્ય મહારાજ શ્રી એને હાર પહેરાવી અને રાજીપો વ્યક્ત કરશે. તો આજે પણ પહેલા મુહૂર્તમાં અહીંયા આવે ને તો આ બીજા બધા એમ કે આના આમ કરે એટલે અહીંયા કદાચ આવતા ડરે. પણ વ્યસન રૂપી જે આ રાક્ષસ છે ને, એને આખા ગુજરાતને નહીં, આખા દેશને નહીં, આખા વિશ્વને ભરડામાં લીધું છે. અને એ આખા દેશને, આખા વિશ્વને એમ કહેવાય કે અત્યારે ભરડી રહ્યું છે. તો ખરેખર એ ખૂબ નિંદનીય બાબત છે. તો આપણે આજના દિવસે એ ચલો આગળ વધીએ. તો અહીંયા સરસ મજાની કેક, જે આપણે આપણા દીકરા દીકરીઓનો જે જન્મદિવસ હોય ત્યારે એ કેક આપણે અહીંયા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આપણે એ કેક લાવતા હોઈએ છીએ અને ઉજવણી કરતા હોઈએ છીએ. તો અહીંયા પૂજ્ય મહારાજ શ્રીના એ જન્મદિવસ નિમિત્તે અહીંયા સરસ મજાની કેક બનાવવામાં આવી છે. પૂજ્ય માતૃશ્રી દ્વારા એ દર વખતે કેક બનાવવામાં આવે છે ભક્તજનો, અને સરસ મજાની આ કેક અહીંયા બનાવી છે. તો આજે મારા દીકરા સોનુ, એનો પણ જન્મદિવસ છે. પૂજ્ય મહારાજ શ્રીની સાથે એનો પણ જન્મદિવસ છે. તો મેં કીધું આ લાભ જે છે એ ખરેખર ખૂબ સારો કહેવાય. અને એ ભણે છે તો અહીંયાથી એને બોલાવ્યો અને આજની આ જે કેક છે, મંગલેશભાઈને ફોન કર્યો, કીધું આ કેક છે એ આપણે માતૃશ્રીને પૂછી લો, જો આપણે આ શુદ્ધ અને સાત્વિક કેક છે એના યજમાન તરીકે જે થતા હોય એ આપણે આપી દઈએ અને કેક બનાવવામાં આવે તો એમનું પણ એક એમ કહેવાય કે કેટલા દયાળુ માતૃશ્રી, પણ એ કે કાંઈ વાંધો નહીં,
એ ભગતને જો લાભ લેવો હોય અને એમના દીકરાનો જો જન્મદિવસ હોય તો આનાથી વિશેષ બીજું શું કહેવાય? અને એ લાભ ખરેખર એમને આપ્યો અને આવી સરસ મજાની આ કેક બનાવી છે. તો આજે પૂજ્ય મહારાજશ્રીને આપણે વિનંતી કરીએ કે આ જે કેક છે એને આજે પ્રસાદીની કરી અને આપણને સૌને પૂજ્ય મહારાજશ્રીને આજને જન્મદિવસ નિમિત્તે એ વિનંતી કરીએ કે આપ પધારો અને જે કેક છે એને પ્રસાદીની કરશો. અને આજના Happy birthday to you. Happy birthday to Maharaj Sri. પૂજ્ય મહારાજશ્રીની સાથે Happy birthday પણ ઉપસ્થિત છે. તો સંત વૃંદ અને પાર્ષદ Happy birthday સાથે અહીંયા કેક પ્રસાદીની કરવા માટે Happy birthday to you. સૌ સંતો પણ પૂજ્ય મહારાજશ્રી સાથે ત્યાં પધારશો. बार बार दिन ये आए, बार बार दिन ये गाए, बार बार दिन ये आए, बार बार दिन ये गाए. आप जियो हजारों साल, ये मेरी है आरज़ू. Happy birthday to वाला, Happy birthday to वाला, Happy birthday Maharaj Sri. Happy birthday to you. बार बार दिन ये आए, बार बार दिन ये गाए. आप जियो हजारों साल, ये मेरी है आरज़ू. Happy birthday to वाला, Happy birthday to वाला, Maharaj Sri. Happy birthday to you. आप दया के सागर हो, करुणानिधि गुरु जी. मोक्ष मार्ग पथ दर्शक हो, हम सबके गुरु जी. आपका शरण छोड़ के कहाँ जाए गुरु जी. नहीं नहीं ऐसा कोई जिसके शरण में जाऊं. आप ही के मैं गुन गाऊं, आप ही का मैं कहलाऊं. आप जियो हजारों साल, ये हमारी आरज़ू. Happy birthday वाला, वाला, Maharaj Sri. Happy birthday to you. बार बार दिन ये आए, बार बार दिन ये गाए. आप जियो हजारों साल, ये मेरी है आरज़ू. Happy birthday वाला, वाला, Maharaj Sri. Happy birthday to you. ધાંગધ્રાના યુવાનો થોડાક બાર ભક્તજનો જે હોય એ બહાર જજો ગેટ પાસે. હવે આજે પૂજ્ય મહારાજશ્રી તો આપણે આપણા દીકરા દીકરીઓનો કોઈ જન્મદિવસ હોય ભક્તજનો, ત્યારે ઘણા બધા શુભેચ્છા આપતા હોય અને ઘણા બધા ભેટ અર્પણ પણ કરતા હોય. ઘણા બધા જુદી જુદી ભેટ લઈને આવતા હોય, ભેટ સોગાતો. અને આજે તો આપણા ગુરુજીનો જન્મદિવસ હોય તો આપણે કેમ પાછા રહી શકીએ? હે, તો ઘણા બધા ભક્તજનો
પોતાના અંતરના ઉમળકા સાથે ઘણી બધી એવી વસ્તુઓ કે જે અહીંયા લઈને આવ્યા છે. તો અહીંયા ક્રમશઃ આપણે એને બોલાવી અને અહીંયા જુદી જુદી જે હરિભક્તો છે એમને બોલાવીશું અને એ ભેટ અર્પણ કરશે. તો સૌ પ્રથમ ધાંગધ્રા યુવક મંડળ એટલે કે ધાંગધ્રાના જે હરિભક્તો જે છે એના પહેલા આપણે બીજા લઈ લઈએ. ધાંગધ્રા વાળા હજુ થોડાક તૈયાર થાય છે. તો ભગવાનજીભાઈ અને ઘનશ્યામભાઈ ચંદ્રાસર એમના જે પરિવારમાંથી સરસ મજાનો એક રૂપિયાનો એટલે કે પૈસાનો એક સરસ મજાનો હાર બનાવ્યો છે અને એમાં એમના સ્ત્રી ભક્તોએ ઘણી બધી મહેનત કરી છે. તો એમને વિનંતી કરું, ભગવાનજીભાઈ અને ઘનશ્યામભાઈ આપ પધારો અને એ રૂપિયાથી બનાવેલો સરસ મજાનો હાર એ અર્પણ કરશો. ઝડપથી પધારો, કારણ કે લિસ્ટ થોડુંક લાંબુ છે. હાજર? હા, સોનુભાઈ તમે તૈયાર રહો. હાલો, તો સરસ મજાનો અહીંયા જોઈ શકો છો કે હાલો હજુ ભગવાનજીભાઈના એમના દીકરાની આવી રહ્યા છે. તો મારો દીકરો એટલે કે સોનુ એનો જન્મદિવસ હોય તો આજના દિવસે ખરેખર ખૂબ સમન્વય છે. તો એ ડ્રાયફ્રૂટનો સરસ મજાનો હાર એ બનાવીને આવ્યો છે. એ તો ડ્રાયફ્રૂટનો હાર એ પૂજ્ય મહારાજશ્રીને પહેરાવશે અને આજના દિવસે પૂજ્ય મહારાજશ્રી પણ એને ખૂબ રૂડા આશીર્વાદ પ્રદાન કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. તો આજના દિવસે ખરેખર ખૂબ સારો સમન્વય કે એમનો જન્મદિવસ અને પૂજ્ય મહારાજશ્રીનો પણ જન્મદિવસ છે. હવે ત્યારબાદ આવી ગયા. ચલો, તો ધાંગધ્રાના હરિભક્તો તૈયાર છે. તો ધાંગધ્રાના હરિભક્તો ખરેખર અહીંયા રજૂઆત નહોતી કરી કે આ રહીને સરપ્રાઈઝ રાખવાનું છે કે, અને ખૂબ સરસ મજાનું 46મો જન્મદિવસ છે પૂજ્ય મહારાજશ્રીનો અને 47 જુદી જુદી વસ્તુઓ કે એક જુદી જુદી વસ્તુઓ કે જે ઉપયોગી વસ્તુઓ હોય એવી વસ્તુઓ સાથે અહીંયા પધારી રહ્યા છે. તો જોરદાર આપણે તાલીઓથી વધાવીએ અને પૂજ્ય મહારાજશ્રીને એ બધા ભેટ અર્પણ કરશે. તો પધારો. આજ સખિયાનંદની હેલી, આજ સખિયાનંદ સ્વામી હરિશ્યામ મંદિરના મહંત સ્વામી એ હાર લઈને પધાર્યા છે અને પહેલા એ પૂજ્ય મહારાજશ્રીને એ હાર પહેરાવશે અને ત્યારબાદ સૌ ભક્તજનો વાહ જુદી જુદી વસ્તુઓ સાથે પધારી રહ્યા છે. આજ સખિયાનંદની હેલી, આજ સખિયાનંદની હેલી, હરિમુખ જોઈને કઈ સુર ભેલી, હરિમુખ જોઈને કઈ સુર ભેલી. 46મો જન્મદિવસ અને 46 વસ્તુઓ સાથે 46 હરિભક્તો ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ ધાંગધ્રાના હરિભક્તોને અને જોરદાર તાલીઓથી આપણે આ હરિભક્તોની ભાવનાને વધાવીએ. આ હરિભક્તોની જે અંતરના ઉમળકા સાથે પૂજ્ય મહારાજશ્રી માટે કાંઈક કરી શકવાની ભાવના, કાંઈક એમને મહારાજશ્રી પ્રત્યે લાગણી હોય ત્યારે આવું કાર્ય થઈ શકતું હોય છે. તો આ વિચાર આવવો ને ભક્તજનો એ પણ ખરેખર ખૂબ મહત્વનું હોય છે. ખૂબ સરસ વિચાર, ખૂબ સરસ એમના ભાવના અને પૂજ્ય મહંત સ્વામીની આગેવાની હેઠળ આ ઘનશ્યામ મંદિરના યુવક મંડળના જે મિત્રો એ સરસ મજાનું આયોજન કરી અને 46 જુદી જુદી એવી વસ્તુઓ
કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય અને પૂજ્ય મહારાજ શ્રી એને પ્રસાદી કરી અને ત્યાં મૂકી રહ્યા છે, તો ખરેખર ખૂબ સરસ. ધાંગધ્રાના યુવક મંડળના ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ. મારે મુનિના ધ્યાન મનાવે, ના ધ્યાન મનાવે, મારે મુનિના ધ્યાન મનાવે. તેરે સામળીઓજી, તેરે સામળીઓજી મુझने બોલાવે. રૂપ જોઈને કાય સૂર ઘેરી, જોઈએ મુખ જોઈને કાય સૂર ઘેરી. પહેલા સૌપ્રથમ 47 ફૂટનો ફૂલનો હાર બનાવવાનું નક્કી કર્યું. એ કે ફૂલનો હાર બનાવીશું તો આ ફૂલનો હાર તો બધો કચરામાં જશે, યોગ્ય ન કહેવાય. પૈસા ખર્ચીએ છીએ પણ તેમ છતાં કોઈ સાચો એનો હેતુ સિદ્ધ ન થાય. પછી વિચાર્યું, એક મીટિંગ થઈ અને મીટિંગની અંદર બધા યુવાનો હાજર રહ્યા અને એવું કંઈક વિચારીએ કે લોકો એની નોંધ લે, એવું કંઈક વિચારીએ, મહારાજ શ્રી રાજી થાય. તો આવું સરસ મજાનું આયોજન કર્યું. કે સુખને ભાવ બ્રહ્મારી છે, કે સુખને ભાવ બ્રહ્મારી છે. ભક્તજનો તેરે સામળીઓજી મુझने નથી ભક્તજનો. હજુ આપણા શ્યામતીના સ્વામી હાથ પહેરાવી રહ્યા છે, તો જોરદાર તાલીઓ બતાવીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ખાલી આ 46 વસ્તુથી અટકતું નથી. હજુ કે 46 વસ્તુથી પૂરું ન થાય, બીજી પણ ભેટ લાવ્યા છે. તો મહંત સ્વામી દ્વારા આપણે ભેટ અર્પણ કરાવીશું. તો મનસુખભાઈ એ ભેટ અર્પણ કરવામાં આવે. ન ગઈ ગંગા ગોદાવરી કાઠી, ન ગઈ ગંગા ગોદાવરી કાઠી. ઘેર બેઠા મૈડા, ઘેર બેઠા મૈડા અચરવાથી. હરિમુખ જોઈને થાય સૂર ઘેરી. આજ સખિયા નાદની હેલી, હરિમુખ જોઈને થાય સૂર ઘેરી. હરિમુખ જોઈને થાય સૂર ઘેરી. ધાંગધ્રા જે આ ભગવાનજીભાઈ ને જે છે એ પણ નોટોનો હાર લઈને આવ્યા છે, તો એ પણ આવી જાય. એ પણ ધાંગધ્રાના છે એટલે ધાંગધ્રાનું અહીંયા વિધિ પૂર્ણ થાય. તો ભગવાનજીભાઈ અને ઘનશ્યામભાઈ અને એમના પરિવાર એ પધારો અને નોટોનો જે હાર છે એ જે મહારાજ ને આવી અને ધન્યતા અનુભવશો. તપર તિરાતમાં કાંઈ નામ જાણો, તપર તિરાતમાં કાંઈ નામ જાણો. સહેજ સહેજે હું તો, સહેજ સહેજે હું તો સુખરાન પામો. હરિમુખ જોઈને થાય સૂર ઘેરી, હરિમુખ જોઈને થાય સૂર ઘેરી. આજ સખિયા નાદની હેલી, આજ સખિયા નાદની હેલી. હરિમુખ જોઈને થાય સૂર ઘેરી, હરિમુખ જોઈને થાય સૂર ઘેરી. વાતની વાતે વાલો યધડક ધડિયા. હરિમુખ જોઈને થાય સૂર ઘેરી, હરિમુખ જોઈને
નિહેરી આજ સખી આનંદ નિહેરી હરિમુખ જોઈને થાય સૂર દેવી હરિમુખ જોઈને થાય સૂર દેવી હરિમુખ જોઈને થાય સૂર દેવી બોલો રાધા કૃષ્ણ હરિ કૃષ્ણ મહારાજની જય મા ધુરેન્દ્ર પ્રસાદજી મહારાજની જય વાહ, ખૂબ જ અતિ ઉમળકા સાથે ધાંગધ્રાના ભક્તજનોએ પોતાની ઉમદા ભાવના વ્યક્ત કરી. હવે ત્યારબાદ ભક્તજનો શ્રી રાધાકૃષ્ણ દેવ યુવક મંડળ સોલડી એના યુવક મંડળ સોલડી એના યુવાનો એ જન્મદિવસ નિમિત્તે પૂજ્ય મહારાજશ્રીને પોશાક ભેટ અર્પણ કરવા માંગે છે. તો એ પણ વધારે અને કમલેશભાઈ, નારાયણભાઈ, ભાવજીભાઈ, ભાવેશભાઈ, હિંમતભાઈ, હા એ હારે જ છે એટલે તો પહેલા સૌપ્રથમ સોલડીના ભક્તજનો એ પધારશો. યુવાનો એ જન્મદિવસ નિમિત્તે સરસ મજાના પોશાક એ પૂજ્ય મહારાજશ્રીને અર્પણ કરશે. તો સોલડીના ભક્તજનો વધારો ઝડપથી. ત્યારબાદ જસમતપુરના ભક્તજનો એના પછી તૈયાર રહેજો. કમલેશભાઈ, નારાયણભાઈ, ભાવેશભાઈ, હિંમતભાઈ, અતુલભાઈ, જીવરાજભાઈ જસમતપુરના ભક્તજનો છે એ પણ પોશાક અર્પણ કરવા માંગે છે. તો અહીંયા પૂર્ણ થાય પછી એના પછી જસમતપુરના ભક્તજનો. ના ના બોલ ખાલી હાલો ભક્તજનો આવી ગયા હોય તો અર્પણ કરી દેજો. હા, અલ્કેશભાઈ આવ્યા છે. સાથે સાથે ડૉક્ટર અલ્કેશભાઈ પણ આજે પધાર્યા છે. એમને ફોન કર્યો તો કે સાહેબ વ્યસ્તતા તો ઘણી બધી છે પણ કે કાંઈ વાંધો નહીં, ચલો સમય કાઢી અને આવી જઈએ. તો અલ્કેશભાઈ પણ પધાર્યા છે તો તમે પણ પધારશો. ખરેખર દીકરા દીકરીઓનો જન્મદિવસ હોય ને જે આપણે ઉમળકો હોય ને ભક્તજનો, એ આપણા ગુરુનો આજે જન્મદિવસ છે તો ભક્તજનોમાં કેમ ઉમળકો ન હોય હે? તો બધા ભક્તજનો પોતાની ભાવના અહીંયા વ્યક્ત કરી રહ્યા છે. તો અહીંયા પુરુષ ભક્તો અહીંયા અમારા ગુરુનો જન્મદિવસ છે તો અમે ભાવના વ્યક્ત કરી છે. એટલે બહેનો બધાય જોવો હો ને હે, પણ ઓછા દેખાય, બહુ જાજા દેખાતા નથી. હા, એટલે અહીંયા જે ભાવના ખરેખર વ્યક્ત થઈ રહી છે એ ખૂબ ખૂબ ધન્યવાદ બધા ભક્તજનોને. આજે આ ભાવના વ્યક્ત થઈ રહી છે એટલે મોડું થશે કદાચ, આ થવા જ દો તમ તારે, એટલે ચિંતા નથી. શિબિરમાં આવ્યા છે હે, એટલે 12 વાગે કદાચ 1 વાગે તો ચિંતા ના કરતા. આજે પૂજ્ય મહારાજ શ્રીના પણ આપણે આશીર્વચન લેવાના છે એટલે આજે સ્થાન એમનામ પોતાનું જાળવી જ રાખજો. હા, ચલો હવે જસમતપુરના ભક્તજનો આવી જાય. કમલેશભાઈ, નારાયણભાઈ, ભાવેશભાઈ, અતુલભાઈ અને અલ્કેશભાઈ પધારો. મોહન મોહલ પધારો, મોહન મોહલ પધારો, મોહલ પધારો, મોહન મોહલ પધારો. રંગ ભીના રે, રંગ ભીના રે, મોહન મોહલ પધારો, મોહન મોહલ પધારો. રંગ ભીના રે, મોહન મોહલ પધારો, મોહન મોહલ પધારો. જસવંતપુરના ભક્તજનો ઝડપથી બતાવો. ગજગતિ ચાલે કુલ તાન કહીશું તો, ગજગતિ ચાલે ઝડપથી આવો. હાલો વચ્ચે એ જો છેતા બીજું લઈ લઈએ. ધર્મ ગૌરાંગભાઈ પ્રકાશભાઈના પુત્ર
એ પણ મહારાજશ્રીને ભેટ અર્પણ કરવા માંગે છે. હોય તો ઝડપથી વધારો. ધર્મભાઈ ગૌરવભાઈ. જય ધર્મ. વાહ ધર્મભાઈ પધારો ઝડપથી. ગતિ ચાલે ગુલામ તાન થઈશું તો ગતિ ચાલે ગુલામ તાન થઈશું તો ચિતડાને ચોરે છે ચિતડાને ચોરે છે રાવ ચિતડાને ચોરે છે કમર કટારો કમર કટારો રંગીના રે મોહન મોહલ પધારો મોહન બાળક મોહલ એ પણ અહીંયા પૂજ્ય મહારાજ માટે કંઈક વસ્તુ લાયા છે, ભેટ લાવ્યા છે, તો એ અર્પણ કરી રહ્યા છે. હે નાનો એવો બાળક એની ભાવના રહ્યા ને એ ભગવાન હોય તોય ભલે અને આપણા મહારાજશ્રી હોય તોય ભલે એ સૌથી પહેલા સાંભળે હો. ભગવાન છે ને એ બાળકનું રૂપ છે. વળી બાળક છે ને એ ભગવાનનું રૂપ છે ભક્તજનો. હવે ત્યારબાદ અશ્વિનભાઈ વાલજીભાઈ વિરાટનગર એ મહારાજશ્રી માટે ખેસ લાવ્યા છે સરસ મજાનો. જો એક એક નાની નાની બાબતો એનું એમ કહેવાય કે ધ્યાનમાં રાખી અને કંઈક ને કંઈક જરૂરિયાત વાળી વસ્તુ એ પૂજ્ય મહારાજશ્રીને એ અર્પણ કરવા માટે એ આવે છે. તો જોરદાર તાળીઓથી આપણે એમને પણ વધાવીએ. આડી આડી મીટે જોતા મનડા ને મોટા વારી આડી આડી મીટે જોતા મનડા ને મોટા વારી. તો વસ્તુ તો ઘણી બધી હોય, જરૂરિયાત વાળી શું વસ્તુ છે એની આપણે ભેટ આપવી એ ખરેખર ખૂબ મહત્વની હોય છે. તો આ બ્રહ્મભટ્ટભાઈ અમદાવાદ તો એવી વસ્તુ લાવ્યા છે મહારાજશ્રી માટે કે એમને જરૂરિયાત હોય. કંઈક માયકનો સેટ લાવ્યા છે. તો પૂજ્ય મહારાજશ્રી એ જ્યારે કથા કરતા હોય અને માયકના સેટની જરૂરિયાત હોય તો એ લઈને આવ્યા છે. તો બ્રહ્મભટ્ટભાઈ અમદાવાદ આપ પધારો અને પૂજ્ય મહારાજશ્રીને જે પણ આપણે ગિફ્ટ લાવ્યા છો એ રજૂ કરશો. મોહલ પધારો મોહન મોહલ પધારો મોહલ પધારો મોહન મોહલ પધારો. નવલ કલંગીની રસિક રસીલી લાગે નવલ કલંગીની રસિક રસીલી લાગે. મોડીડું શોભે છે જાણે મોડીડું શોભે છે જાણે ફૂલડાનો ભારો ફૂલડાનો ભારો રંગબીના રે મોહન મોહલ પધારો મોહન મોહલ પધારો રંગબીના રે મોહન મોહલ પધારો મોહન મોહલ પધારો રંગબીના રે મોહન મોહલ પધારો મોહન. આજના જન્મદિવસ આજે ઘણા બધા ભક્તજનોએ પોતાની ભાવના એક ભેટ આપી અને અર્પણ કરી. ઘણા બધાએ આપણે જેને કંઈ આપ્યું નથી તો પૂજ્ય મહારાજશ્રીને શુભેચ્છા પાઠવીએ કે એમનું જે સ્વાસ્થ્ય છે ખૂબ સારું રહે અને ભક્તિની અંદર એ પૂજ્ય મહારાજશ્રી આ સત્સંગને આગળ વધારવાનું બળ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમને આપે એવી આજના દિવસે આપણે સૌ હરિભક્તો વતી એ પૂજ્ય મહારાજશ્રીને શુભેચ્છા પાઠવીએ કે ખૂબ એમનું સ્વાસ્થ્ય સારું રહે. હવે કાર્યક્રમને ભક્તજનો આગળ ધપાવવો છે ત્યારે આપણું રાધા કૃષ્ણ દેવ યુવક મંડળ ઘણા સમયથી એ ચાલી જ રહ્યું છે. રાધા કૃષ્ણ દેવ યુવક મંડળ એ ઘણા સમયથી કાર્યરત છે અને કામ કરી જ રહ્યું છે. પણ એની અંદર ઘણા બધા ભક્તજનો ઠાકોરજીના થાળ લઈ અને ભૂદેવ આવે છે. વચ્ચે જગ્યા તમે થોડા થોડા દબાઈને બેસી જાઓ અને કેમેરાવાળા ભાઈ આપણે ઘોડી ઘડીક લઈ લો. છૂટા કેમેરા લઈને સાઈડમાં ખસી જાઓ તમે બધા ઘડીક. ઠાકોરજીના થાળ આવી જાય પછી રેગ્યુલર કરશું. તો ભક્તજનો એ જે
હા, તો શ્રી રામ ઝરૂખા મંદિર વઢવાણ એ પૂજ્ય મહારાજ શ્રીનું સન્માન કરવા માંગે છે. તો પધારો. રામ ઝરૂખા મંદિર વઢવાણથી વધાર્યા છે, તો એ સન્માન કરવા માંગે છે, હોય તો પધારો. તો ભક્તજનો, એ રાધા કૃષ્ણ યુવક મંડળ ઘણા સમયથી કાર્યરત છે જ, અને એ કાર્યરત છે ને ઘણું બધું કામ પણ કરે છે ને આકલ થાય તે લગભગ અહીંયા વઢવાણ મંદિરમાં હાજર પણ થાય છે, એવું નથી. ઘણા બધા ભક્તજનો એની અંદર યુવક મંડળમાં છે જ. પણ એમ કહેવાય ને, આપણું જે રાજકારણની અંદર પણ તમે જુઓ તો મંત્રીમંડળ હોય, તો એ મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય. એ મંત્રીમંડળ એમનામ રહેતું નથી, એનું વિસ્તરણ કરવું ખૂબ જરૂરી હોય છે. થોડાક સમય થાય એટલે એનું વિસ્તરણ થતું હોય છે. તો અહીંયા એ મંત્રીમંડળનું વિસ્તરણ જેમ થાય છે એમ આપણું રાધાકૃષ્ણ દેવ યુવક મંડળ એના વિશે માર્ગદર્શન, એનું જાહેરાત, જુદી જુદી જે પણ હોય એ અહીંયા લાલજી મહારાજ દ્વારા એ મંડળને પ્રસ્થાપિત કરવાનું છે. અને જુદી જુદી જે પણ જાહેરાતો, જે પણ માર્ગદર્શન, જે પણ આપણને કહે એ આપણે શાંતિથી સાંભળીશું. અને હરિદાસ સ્વામી એમની મદદમાં રહેશે અને જે આપણે લાલજી મહારાજ કહે એ આપણે સાંભળીશું. તો લાલજી મહારાજ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરોચિરાનનમ ભુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મદા ધર્માનંદનમહંતિજન. પરમ કૃપાળુ ઈષ્ટદેવ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન, તેમની છત્ર છાયામાં બિરાજતા પરમ પૂજ્ય પિતાશ્રી, વાલા સંતો, હરિભક્તો બધાને મારા જય સ્વામિનારાયણ. આપણે આ જે યુવક મંડળ જે ચાલી રહ્યું છે એ હવે કાર્યરત તો છે જ, પણ હવે બધા ગઈઢા થઈ ગયા છે. એટલે આપણે એના યુવક મંડળને રિફોર્મ કરવાની જરૂર છે. એટલે આપણે જે યુવાનો, જે અહીંયા જે યુવા શિબિર છે, એનો એક બીજો મહજ કારણ છે કે આપણે યુવાનોને તૈયાર કરવાના છે કે આવતી પેઢી માટે શું આપણે કરશું, એના માટેનું છે. અને જે પણ વસ્તુઓ અત્યારે તો વધારે માહિતી નથી આપતા, પણ જે તે ગામે ભેગા થશે છોકરાઓ અને મોટાને પણ જેટલા થશે એમને બધાને માહિતી આપી દેવામાં આવશે. અસ્તુ જય સ્વામી. વાહ. હવે પૂજ્ય મહારાજ શ્રીએ, પૂજ્ય લાલજી મહારાજે સરસ મજાની આપણને વાત કરી કે યુવક મંડળની જે પણ માહિતી હોય આપણે પહોંચાડી દેવામાં આવશે. હવે આપણે આગળ વધારતા સભાને સત્સંગ, પૂજ્ય મહારાજ શ્રી સત્સંગને આગળ વધારી જ રહ્યા છે ભક્તજનો. તો એ સત્સંગ આગળ વધે કેવી રીતે, કયા સ્ટેપ એના છે કે સત્સંગને આગળ વધારવા માટે જુદા જુદા પાસાઓ હોય, અને એ પાસાઓ એ આપણે સૌ ધ્યાનમાં લઈએ ને ત્યારે સત્સંગ ખાલી એક હાથે ક્યારેય તાલી વાગતી નથી. પૂજ્ય મહારાજ શ્રીને ખૂબ રસ છે કે સત્સંગમાં બધાય બળિયા થાય, સત્સંગ ખૂબ આગળ વધે એવા પ્રયત્નો કરી રહ્યા છે. પણ આપણે એની અંદર કેટલા એગ્રી છીએ? આપણે એની અંદર જો વધારે પ્રવૃત્તિ દાખવીએ, પ્રવૃત્તિમય થઈએ, તો જ એ સત્સંગ વધારે ટકે છે. આયોજન થઈ જ ગયું છે ભક્તજનો, આયોજન થઈ જ ગયું છે. મંગલેશભાઈ કહે છે કે લાલજી મહારાજ અને સંતો એ સૌપ્રથમ આ જે સિટી વિસ્તાર જે છે એ સિટી વિસ્તારમાં ત્યાં જુદા જુદા વિસ્તારોમાં જશે અને ત્યાં હરિભક્તોને મળી અને જુદા જુદા જે યુવક મંડળની જુદી જુદી જે બાબતો છે એ ત્યાં રજૂ કરશે. અને જે ટૂંકમાં માર્ગદર્શન હોય કે જે જરૂરિયાત હોય એ વાત રજૂ કરશે. અને પછી જુદા જુદા ગામડાઓ લેશે. એટલે બધાય જુદા જુદા સિટી લેવલ, ગામડા લેવલે આવશે ખરા. એટલે સંતો અને લાલજી મહારાજ એટલે સૌએ તૈયારીમાં રહેવું ભક્તજનો. એક વાત રજૂ કરી અને પછી આપણે માયકની ગતિ પૂજ્ય મહારાજ શ્રીને, મને ખબર છે તમારા સૌના કાન
આજે તલપાપડ થઈ રહ્યા છે સાંભળવા માટે. તો એક વાત રજૂ કરું કે સત્સંગની હું વાત વચ્ચે કરતો હતો, ત્યાં લિંક તૂટી ગઈ. હા, વિક્રમભાઈ રહી ગયા. હા, નિહાલકરના આચાર્ય મને કીધું તું, પણ આ લખવાનું એક રહી ગયું. સોરી હો સાહેબ, માફ કરજો. કારણ કે મને કીધું તું પણ આ લખવાનું રહી ગયું એટલે રહી ગયું છે. તો વિક્રમસિંહ અહીંયા પુસ્તક લાવ્યા છે, તો આ પણ એક સારો વિચાર છે. પુસ્તક મહારાજશ્રીને ગમે છે વાંચવું, તો લઈને આવ્યા છે, તો ભેટ અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. નારદ પુરાણ પસંદગી પણ સારી કરી છે. નારદ પુરાણ, પુરાણ તો 18 પ્રકારના ઘણા બધા છે, પણ એમાંથી આ નારદ પુરાણ ખૂબ સરસ. હવે ભક્તજનો, સત્સંગની વાત હું કરતો હતો, તો કોઈ એક ભાઈ હતા ને, એ સ્ટેશનરીની દુકાને ગયા અને સ્ટેશનરીની દુકાને જઈને કીધું કે ભાઈ મારે કાર્ડ પેપર જોઈએ છે, મળશે મને? ઓલા કે ના. ભલા મારા કાર્ડ પેપર, આ સ્ટેશનરીની દુકાન છે અને કાર્ડ પેપર નહીં મળે? તો કે ના. તો કે મારે રબર અને પેન્સિલ જોઈએ છે, મળશે? તો કે ના, એ પણ નથી. તો ઓલો ભાઈએ શું કીધું ખબર છે? ભલા માણસ, સ્ટેશનરીની દુકાન છે અને આ બધી વસ્તુ નથી મળતી, આ તો સ્ટેશનરીની દુકાનને તાળું મારી દો ને ભલા માણા. આ વસ્તુ હોય ને તમે મળતી નથી. ત્યારે ઓલા ભાઈ એવું કીધું કે સત્સંગ, આપણામાં જે સત્સંગ જે છે, આપણે સત્સંગી હોય, સત્સંગી હોય અને આપણામાં જો સત્સંગ ન હોય ને તો એ પણ કેમ ચાલે ભક્તજનો? આપણે સત્સંગી હોય અને સત્સંગ ન હોય તો એ પણ ચાલે નહીં. તો આપણે સત્સંગી કેવી રીતે કહેવાય? કારણ કે સત્સંગ તો આપણામાં હોવો ખૂબ જરૂરી છે. તો એ આપણને પૂજ્ય મહારાજ શ્રી દ્વારા આ સત્સંગ એ મળી રહ્યો છે, એનો પૂરો લાભ લઈએ. હવે પૂજ્ય મહારાજ શ્રીને માયકની ગતિ સોંપીએ અને વિનંતી કરીએ કે આજના આ જન્મદિવસ નિમિત્તે આપણને રૂડા આશીર્વાદ પ્રદાન કરશે. તો પૂજ્ય મહારાજ શ્રી. ભવ સંભવ ભીતિ વેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રી રાધા કૃષ્ણ દેવના દિવ્ય પટાંગણમાં એવું કહી શકાય કે જ્યાં આપણે રમી ગણી અને મોટા થયા એવા દિવ્ય સ્થાનકમાં વાલા લાલજી મહારાજ, વાલા સંતો, વાલા સર્વે ભક્તો, આપણે સત્સંગ શિબિરમાં જો જન્મોત્સવ તો એક વચ્ચે ભાગ છે, અને આજે કંઈ સન્માન થાય છે યા કરો છો, મહારાજે અમારા માટે વિશેષ વાક્ય લખ્યું, નિષ્કુળાનંદ સ્વામી પાસે લખાવ્યું કે શેર પાશેર સન્માન જડે રે તે તો અમારી સામર્થ્ય વડે રે. આચાર્ય મહારાજે હંમેશા પોતાના મનમાં આ વાતને દ્રઢ કરીને રાખવી જોઈએ કે તમને, એટલે કે અમને જે શેર પાશેર સન્માન જડે છે, જ્યાં જઈએ છીએ, જ્યાં જાઓ ત્યાં જગ જીત રહે. આ નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું, જગજીત કોને કરીને છે? ભગવાનને કરીને છે. એટલે જે કોઈ આચાર્ય દ્વારા કોઈ કાર્ય થાય છે, થતું આવ્યું છે, થતું આવશે, એ બધું પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે છે. ઘણીવાર મેં કીધું છે કે જ્યારે કોઈ મકાન ચણાતું હોય તો મકાનનું ચણતર જોઈએ અને કોઈ માણસ રાજી થાય, એમ કે બહુ સારું કામ કર્યું. જેમ કે આ સભા મંડપની વાત કરે કે બહુ સારી લાઇટો ફિટ કરીને બહુ સારું આ કર્યું, વોલ પેનલિંગ કર્યું, યા તો સાઉન્ડ પ્રૂફિંગ કર્યું, યા જે કંઈ કાર્ય કર્યું, બરોબર ને? તો એ કરતા નો વખાણ કરવામાં આવે છે કે ભાઈ કોને કર્યું? કે આ મિસ્ત્રીએ કર્યું છે. દિવાલ સીધી ચણી હોય, બિલકુલ ઓળંબે હોય અને સરસ મજાનું પ્લાસ્ટર હોય, કોઈ ડાઘાડૂઘી હોય નહીં, એવું જો ચણતર થાય તો એનો વખાણ કોના કરવામાં આવે છે? એને બનાવવાવાળા મિસ્ત્રીના, યા એન્જિનિયરના, યા તો એના જે કોઈ કારીગરો હોય એના. કોઈ દિવસ કોઈ લેલા, તગારા, સિમેન્ટ અને પાવડાના વખાણ કરતા
એમ આ સંપ્રદાયમાં આચાર્ય, સાધુ, હરિભગત છે ને એ લેલા, પાવડા અને તબડકા છે. સમજી ગયા ને? એટલે કાળક્રમે એ જેટલું વપરાય એટલો ઘસાય. અમે તો અમુક એવાય પાવડા જોયા છે કે જેના ખૂણા વટી ગયા હોય, એમ ગોળ થઈ ગયા હોય, જોયે છે ને તમે? તોય બિચારો ઢેડાતો હોય છે. એમ આપણે જો આપણા ધણી એવા પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા હોય ને તો આપણે ગૌરવ અને ગરિમા ન લેવાય. આજે સભા મંડપમાં બેઠા છીએ અને અત્યારે આપણે લાલજી મહારાજે જાહેરાત કરી કે આપણે રિફોર્મ કરીને નવેસરથી જાગૃત કરી, ચોક્કસ. પણ આ પૂર્વે પણ આ જે ભૂમિ છે એનો બહુ મોટો ભાગ છે. મહારાજ કેવી રીતે તમે કહી શકો? આ જે સભા મંડપમાં તમે બેઠા છો ત્યાં દર વર્ષે 2 થી 3 વાર સંતો જમતા, મને યાદ છે. અને ન્યાલકરણ વિદ્યા મંદિરના તમામ હરિભક્તો આ સભા મંડપમાં ખબર કેટલી વાર જઈમાય છે? કેટલી વાર હરિલાલ જઈમાં તમે અહીંયા બધા મંડળ હાથે? હે ને? માપ નથી ને તારે? હા. અને ત્યારે વિરેન્દ્ર પ્રસાદજી મહારાજે સિંહદળના સદસ્યોનું એક મંડળ બનાવેલું, જેને સિંહદળ કહેવાતું. નામાં હશે ખરા કોઈ સિંહદળ વાળા છે કે નહીં કોઈ? હા, જો આ બાજુ વાહે બેઠા છે એકાદ બે. હા, એ સિંહદળ પાછું ધીરું પડી ગયું. તે અમારા રાધાકૃષ્ણ દેવ યુવક મંડળ વાળા બેઠા છે. પણ લાલજી મહારાજનું કેવું સાચું છે, જ્યારે યુવક મંડળ બનાવ્યું ત્યારે બધા યુવાનો હતા. અત્યારે હવે એ શું થઈ ગયું? કોઈ દાદા થઈ ગયા, કોઈ હાહારા થઈ ગયા. બરોબર છે કે નહીં? એટલે હવે નવી પેઢીને સુકાન સોંપવું જોઈએ. જો હું ધીરે ધીરે સોંપું જ છું ને, સોંપવું જ જોઈએ. આ એનો નિયમ છે. તો જ સત્સંગ આગળ વધે ને. ભાવિ પેઢીથી જ આખો સત્સંગ બળિયો બને છે. એમ આવા આ દિવ્ય સભા મંડપમાં, જ્યાં પહેલાં તો અમારે એવો રિવાજ કે દર વર્ષમાં 2 વાર 3 વાર સંતોની પંગત પડે અને બધાય સંતો ખૂબ ખૂબ ભોજન કરે. છેલ્લે આ સભા મંડપ બન્યા પછી પણ મને એમ છે કે આપણે જનોઈનો કાર્યક્રમ હતો ત્યારે આપણે સંતોને રસોઈ આપી હતી અને પછી એકાંતિક ભક્તોને પણ અહીંયા જમાડ્યા હતા. એટલે લાભ તો ઘણો છે, પવિત્ર ભૂમિકા છે, સાચી વાત છે. આ દિવ્ય જે સભા મંડપ અહીંયા 1 2 3 4 5 તો આચાર્ય મહારાજ અહીંયા જૈનમાં છે, આ પડખે છે. બહુ દિવ્ય વસ્તુઓ છે. એવા સ્થાનકમાં આપણને જ્યારે આ બેસવાને સભા કરવા મળે છે તો આપણે ખરેખર બહેનોના ભાગ્યશાળી કહેવાય. હમણાં ભગત બોલતા હતા કે બહેનો વિચારી રાખજો, એમને ક્યારેય વિચારવાની જરૂર પડતી નથી, આપણે જરૂર પડે છે. ખેર, હવે આપણે મૂળ મુદ્દા પર આવીએ. આપણે જે સત્સંગ શિબિરમાં સત્સંગની કથા વાર્તા કરી રહ્યા છીએ કે સત્સંગી કોને કહેવાય અને સત્સંગમાં કોને એન્ટ્રી આપવી જોઈએ. મેં પહેલી સભામાં કીધું હતું કે આપણે હવે એક એવી સભા કરવી છે કે આપણે 15 યુવાનો જોઈએ છે. ખાલી 15 યુવાનો જેને સત્સંગ સભા કરવી હોય, જેને સત્સંગ મૂળ ઓળખવું હોય, એવા 15 જ યુવાન. 100 નહીં, 200 નહીં, 500 નહીં, એવા વહેલા તે પહેલાંના ધોરણે 15 યુવાન મને નામ લખીને મારા વોટ્સએપ ઉપર કરી દેજો. એક વ્યક્તિ એક જ નામ લખે, પણ જેને સત્સંગનો મૂળ પાયો શીખવો હોય, તે જે પ્રપંચ કરવા માગતા હોય એની માથે આપણે હવે મહેનત કરવાની જરૂર નથી. એવા અને એના જ અનુસરીને આપણે જ્યારે આ હજી તમારું તો ચાલશે, આજે કાલે પૂરું થઈ જશે, પછી રોજે રોજ સભાઓ થશે અને આ સભાની જ્યારે સમાપ્તિ થશે પછી બીજે દિવસે એકાંતિક ભક્તોની શિબિર થવાની છે ને. એટલે આપણે તો ગણેશ ચતુર્થી સુધી આમ જ છે, સમજ્યા ને? એટલે અત્યારથી હું યુવાનોને કહી દઉં છું, જેને જેને સત્સંગ શીખવાની તૈયારી હોય, જેને મૂળ સત્સંગ જાણવું હોય,
જેમાં મહાત્મ્ય ઓછું અને સિદ્ધાંત વધારે હોય. જે ભગવાને સ્થાપિત કરેલી રીતિ મહારાજ ગરડા વડતાલના 18મા વચનામૃતમાં લખી ગયા કે સત્સંગની રીત જાણી રાખવી. એ રીત જેને જાણવી હોય એવા જ હરિભક્તોની જરૂર છે. પહેલા 10 જણા કે 12 જણાને શીખવાડીએ, ફરી પાછા જરૂર પડે ત્યારે ફરી બીજા 12 જણાને શીખવાડીએ, પણ એવા કડી તોડ. પછી દૂધ દહીં વાળાની જરૂર નથી. દૂધ દહીં સમજાય છે ને કે ફોડ પાડું? ના ના, ફોડ પાડું હા જરૂરી હો ગયા, બહુ કભી કભી જરૂરી હે. જેને પોતાના કુળનું, પોતાના પૈસાનું, જેને પોતાના સમુદાયનું, પોતાના શારીરિક સ્વાસ્થ્યનું બળ હોય ને, એક એવો વર્ગ છે. અને એક જેને માત્ર ભગવાનનું બળ છે. આપણે કોને સત્સંગ શીખવાડવાનો છે? જેને માત્ર ભગવાનનું બળ હોય. જેને એમ હોય કે ના ના મારી વાંહે પૈસા છે, સમુદાય છે, એના માટે સત્સંગ નથી. અને આ ભૂલો થયેલી છે, એનાથી આપણે પાછું જ વળવું પડશે. એટલે આપણે જે આ શિબિર ચાલી રહી છે, શિબિરનો મૂળ ઉદ્દેશ્ય કે આપણે સત્સંગમાં જોડાવાને લાયક છીએ કે નથી. એટલે આચાર્ય મહારાજને કીધું કે તમારે મુમુક્ષુને દીક્ષા આપવી, બરોબર ને? મુમુક્ષુ કોને કહેવાય? કે જે મોક્ષ માટે આવે એને. ભોગ માટે આવે એને મુમુક્ષુ કહેવાય નહીં. ખાવા આવે નહીં, માન માટે આવે નહીં, મોટપ માટે આવે નહીં, હાર માટે આવે નહીં, પાન માટે આવે નહીં, ઉતારા માટે આવે નહીં, એને મુમુક્ષુ કહેવાય. સમજી ગયા ને? એટલે તમે આવતા હોય તો આવતા નહીં. આમાં બે પુરુષો બહેનો બે સમય જાય ને તો સારું, પણ કમસે કમ હીરા તો હાચા ને. ફટકિયાનો ઢગલો કરવો ને એક હાથમાં એક પહેરવો, સમજાય છે કે નહીં? આપણે એક જ જોઈ છે. અને આ જ સત્સંગનું મૂળ છે. સત્સંગ ક્વોલિટીનો જ છે, ક્વોલિટી જ મેન્ટેન થવી જોઈએ, બરોબર? હવે આપણામાં એ ક્વોલિટી છે કે નથી, અને નથી તો આપણે કેવી રીતે કેળવશું એ અંગે ચર્ચા કરીએ. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 46ના અધ્યાયમાં 19મા શ્લોકમાં ભગવાને સત્સંગી તરીકે કોને સ્વીકારવા, એટલે આચાર્ય મહારાજે એમ ન કહ્યું કે આ દરવાજો ખુલ્લો છે, જેટલા ના હોય એટલા આવી જાઓ. ના, અહીંયા ચારણો માર્યો છે કે આવી લાક્ષણિકતા હોય એને જ સત્સંગમાં લેવા. તો કઈ લાક્ષણિકતા હોય? તો ગઈકાલે જે આવ્યા હતા એને તો ખબર જ છે કે સદ અસદ વ્યક્તિને જે ઓળખતો હોય, જેને સદ વ્યક્તિ અને અસદ વ્યક્તિ એટલે સાજો માણસ અને ખરાબ માણસ વચ્ચે ભેદની ખબર હોય, એને જ સત્સંગમાં લેવો. જેને હવ માણા હરખા, અમારે તો તમે હરખા, અમારે તો તમે હરખા, આવી ગણતરીવાળાને સત્સંગમાં લેવો જ નહીં. એટલે આમાંથી કોઈ ગઈકાલની સભામાં ન હોય ને આજે આવ્યા હોય તો એને હું ખાસ કહી દઉં કે જો તમારી વિચારધારા એવી હોય કે અમારે બધું સમ વર્તે છે, તો એને સત્સંગમાં કોઈ જરૂરિયાત છે નહીં. જે સાચાને સાચું કહી શકતો હોય અને સાચાની સાચપને સ્વીકારી શકતો હોય એને જ સત્સંગમાં લેવાય. બીજું, શ્રદ્ધાવાન હોય. ત્રીજું, સ્વશ્રેયના શ્રદ્ધાવાન, એટલે એની ગઈકાલે વ્યાખ્યા થઈ હતી. ત્રીજી વ્યાખ્યા છે કે સ્વશ્રેયના સાધન કરવામાં એ તત્પર હોય. એને ખબર પડવું જોઈએ કે મારો શ્રેયનું સાધન શું? કે મોક્ષ. તો મોક્ષનું સાધન કયું? કે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. એમાં જે તત્પર હોય ને એને સત્સંગમાં લેવો. જેનો મૂળ ઉદ્દેશ્ય ધર્મ, અર્થ અને કામ હોય એને સત્સંગમાં ન લેવો. અને કોઈને એમ થાય કે મારે ધર્મનું કેમ? ખાલી જો ધર્મ રાખશો તો આપણી પરિસ્થિતિ ધર્મરાજા જેવી થશે. ધર્મરાજાની કે ગતિ ખરાબ નથી એવું જરા પણ નથી કહેવા માંગતો, પણ એનામાં અને અર્જુનજીમાં મહારાજે સ્વરૂપ નિષ્ઠા અને ધર્મ નિષ્ઠાનો ફેર બતાવ્યો છે. એ કે આટલા બધા ભયોને મેં મારી નાખ્યા, હવે મારું શું થશે? અને એને સમજાવવા માટે આખું શાંતિ પર્વ અને મોક્ષ ધર્મ કહેવામાં આવ્યો છે.
માત્ર વર્ણાશ્રમ ધર્મથી નહીં થાય. ભક્તિ પરાયણતા હશે તો જ મોક્ષ અને કલ્યાણ થશે. આ વસ્તુ તમારે ચોક્કસ યાદ રાખવી જોઈએ. આનાથી કંઈ ઓછું ખપે જ નહીં આ સંપ્રદાયમાં. એટલે કોઈ ધર્મ, અર્થ અને કામ માટે આવતું હોય તો એને આ સંપ્રદાયમાં કોઈ સ્થાન નથી. બરોબર ને? ધર્મ એટલે પોતાના સદાચરણ, અર્થ એટલે પૈસા કમાવા સારું આવતું હોય, કામ એટલે હવે સ્ત્રી સંબંધી વિષય વાસના હોય યા રસાસ્વાદ સંબંધી હોય, સ્ત્રી દ્રવ્ય અને રસાસ્વાદ, આ લોલુપ હોય એને સંપ્રદાયમાં લાવવો જ નહીં. એની કથાય ન સાંભળવી. આવામાંથી જો કંઈ કાર્ય માટે તમે સંપ્રદાયમાં જોડાતો, મહારાજ ઘણા કે મહારાજ વિષ્ણુ ભગતને માન આપો તો વિષ્ણુ ભગત રાજી થાય, તો માન આપવાની કોઈ જરૂર છે નહીં. અહીંયા તો એકનું જ માન હાલે છે, એ મૂર્તિમાન વાહે બેઠા છે. એનું એક જ વ્યક્તિનો સિદ્ધાંત અને એક જ વ્યક્તિની આજ્ઞા ચાલે છે, એ છે ભગવાન. આ સિવાય જેટલા પણ વાક્યો છે એ સત્સંગમાં કુસંગ છે. હું હોય તો હું, તમે હોય તો તમે, અને તમારા મનના સિદ્ધાંતો હોય તો તમારા મનના સિદ્ધાંતો. મહારાજ અમે શું કરીએ? મહારાજ કે હડકાયા શ્વાનની લાળ હોય એ જેને અડે ને હડકવા થાય. મહારાજ કે વિમુખનો સંગ એવો છે. બધું વિચારી રાખવું. ભગવાનથી જે સન્મુખ છે, ભગવાનની આજ્ઞામાં જે વર્તે છે એ જ ભગવાનનો ભક્ત છે. માત્ર નામનો કોઈ. અને તમે એક વાત ચોક્કસ યાદ રાખો કે હવે અસુરો આમાં મોટા શિંગડા વાળા અને 50 ફૂટ ઊંચા નથી આવવાના. હા, તમે વિચારો કે અસુર કોને કહો કે એ મોટા દાંત વાળા હોય ને બધું સાંભળ્યું છે ને આપણે, કે આપણે માનો કે પૂતના હતી તો આવડું મોટું શરીર હતું ને એના ઉપર ભગવાન રમતા હતા ને આટલા યોજન લાંબી હતી એને. હવે અસુર એવા નથી આવવાના. હવે અસુર તમારા જેવું સ્વરૂપ ધારણ કરીને આવશે. તમારા જેવું સ્વરૂપ આવશે એટલું જ નહીં, તમારી પડખે આવીને બેસશે. અને મહારાજે એટલા માટે 4 પ્રકારનો કુસંગ વચનામૃતમાં લખ્યો. શું લખ્યો? હા, મહારાજ કે તમને વર્તમાનમાંથી ફેર પાડે, તમને એના ઉપાસનામાંથી ફેર પાડે, તમને શુષ્ક જ્ઞાની બનાવી દે, નકરું જ્ઞાન ભક્તિ મુકાવી દે, ધર્મ પાળવાની શું જરૂર છે એવું કરી દે, અને તમને અહિંસામાંથી હિંસા તરફ પ્રેરી જાય. મહારાજ કે આ વર્ગ સૌથી મોટો છે અને એ તમારા જેવું જ રૂપ લઈને આવે છે, એટલે સાવચેત રહેવાની જરૂર છે. તો મહારાજ કે અહીંયા સમભાવ ન આવે, પણ એ કયા? તો કે પોતાના સાધનમાં ઉદ્યત થતો હોય. એમ કીધું કે હું 5 માળા કરીશ તો 5 માળા કરવા આવે. એમ કે વસંત પંચમીનો સમય એટલે વસંત પંચમીનો સમય હાજર જ હોય. ભાઈ ગતકડા ન કાઢે કે મારે ધંધો હતો ને મારે કામ હતું ને મારે કારખાનું હતું, એને સત્સંગ ન કહેવાય. પૂર્વેના ઉદાહરણ તમે જુઓ. હમણાં ઓલા ભગત કેટલું સરસ ઉદાહરણ દઈને ગયા. આમ ડંગોરો લઈને ઉભો રહ્યો, મારા થાળ જમવો જ પડશે. બરોબર ને? હવે એ તો એના બાપના બીકે હતો. તમને તો કોઈની બીક નથી, તમે તો નિર્ભય અખૂટ નાણું થઈ ગયું છે બધાને. અહીંયા બેઠેલાને બધાને પૂછો કે શું તમે અક્ષરધામમાં જઈ શકો? હા, હું તો ફલાણા દિવસે જવાનો જ. એટલો તો ઓવર કોન્ફિડન્સ. આ ઓવર કોન્ફિડન્સ જ કહેવાય, અને બીજું કંઈ ન કહેવાય. અને જ્યાં તમે છેડા અડાડો, ખાલી આ 8 લાક્ષણિકતા લખી છે. 8માંથી હું એવું માનું છું કે 70% વર્ગમાં 50%થી ઓછી લાક્ષણિકતા હશે. કોઈ 2% છે, કોઈ 3% છે, કોઈ 5% છે, કોઈ 2 આજ્ઞા માનતો છે, કોઈ 3 આજ્ઞા માનતો છે, કોઈ 5 આજ્ઞા માનતો છે. 8 તો 8માં નહીં હોય પૂરા. તમે સંપ્રદાયમાં જ લાયક નથી જો તમે સાચી પ્રમાણે જોવા જાવ તો મારે શું કરવું? તો લાવો. નથી તો મગજને, શરીરને, સ્વભાવને કેળવો કે તમે ભગવાનના ભક્ત થઈને સત્સંગને જીરવી શકો. એક સિંહણનું દૂધ લેવું હોય ને સોનાનો કટોરો જો જરૂર પડતો હોય તો આ તો પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન છે. એમ નામ ન ઉતરી જાય બધું. એટલા માટે હું કહું છું કે હવે 10 જણાની જ જરૂર છે. એ 10 જણા જે પંચવર્તમાને યુક્ત હોય તે, એ 10 જણા જે ખુમારીથી એમ કે ના મહારાજ હું આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તીશ અને મને સત્સંગ શીખવાડો. હવે એની જરૂર છે. બદ્રિકાશ્રમમાંથી કોઈ મોટું મંડળ નહોતું આવ્યું ઉપરથી. મહારાજને શાપ થયો ન નારાયણ દેવને, ત્યારે કે આખું મંડળ આવ્યું હતું. એ જેટલા હતા એટલા જ આવ્યા હતા. એ આવ્યા ત્યારે એટલા આવ્યા ને મહારાજ આવ્યા ત્યારે આવ્યા ને પછી ગયા ત્યારે ગયા ને પછી મહારાજ આવ્યા પછી વયા ગયા.
ને મોટી સંખ્યા ન હોય ને એનાથી પૃથ્વી ઉપર કેટલી મોટી સંખ્યા હતી કે ઘણી મહારાજ અનંત હતી. તો આપણે એના માટે જાળવવાનું છે. હવે ખ્યાલ આગળનું આપણે ઉદાહરણ જોઈએ કે સદ અસદ વ્યક્તિ વિશ્રાદ્ધ સ્વશ્રેય સાધનોદ્યત સત્શાસ્ત્રેષુ સુશીલેષુ સત્સુષુ પ્રતિમાન સુધી આ લક્ષણ લખ્યા છે. એમાં આપણે સદ અસદ વ્યક્તિને જોયા, શ્રદ્ધાવાનને જોયા ગઈકાલે, સ્વશ્રેયના સાધનને કરવામાં તત્પર હોય એવા ભક્તોને જોયા. હવે આપણે સત્શાસ્ત્રેષુ સુશીલેષુ, સત્શાસ્ત્ર અને સુશીલ હોય એને સંપ્રદાયમાં લેવો, સત્શાસ્ત્રમાં જેને નિષ્ઠા હોય એવાને. તો ત્યાં સૌથી પહેલો પ્રશ્ન આવશે કે મહારાજ સત્શાસ્ત્રેષુમાં સત્શાસ્ત્ર કયા? સત્શાસ્ત્ર કયા છે? કોણ જવાબ દેશે મને? કોઈને શિક્ષાપત્રી 200 વર્ષ ઉજવવા જઈ રહ્યા છો ને? કયા સત્શાસ્ત્ર? હા, બરોબર ને. જે સંપ્રદાય હોય એ સંપ્રદાયની પુષ્ટિ એના શાસ્ત્રો વડે થાય છે, બરોબર ને. અત્યારે સંપ્રદાયના મુખ્ય શાસ્ત્રો કરતા ગૌણ અને પ્રકીર્ણ શાસ્ત્રોની માન્યતા સૌથી વધારે વધી ગઈ છે. તમારા અંતરાત્માને પૂછો, તમે બધા બેઠા છો ને, ચલો હું હાથ આમાં નિષ્કપટ થઈને હાથ કેટલા ઊંચા કરશે એના હારું હાથ ઊંચા કરો કે મહારાજ હું ખોટું નહીં બોલું આજે. બાકી બોલશો ऐसा कैसे चलेगा भाई? हार वालो जवा दो. આમાં વચનામૃત વાંચવાના નિયમ કેટલાય લીધા છે. હું એક વચનામૃત વાંચીશ, 2 વચનામૃત, બરોબર છે ને? અને શિક્ષાપત્રી વાંચવાના 200 વર્ષ ઉજવા લાગે છે બધા. હજી આમાં કરે છે. હે વાલા હરિભક્તો, સંપ્રદાયની પુષ્ટિ એ સંપ્રદાયના શાસ્ત્ર વડે થાય છે. આપણા સંપ્રદાયનો સૌથી મોટો પાયો એ શિક્ષાપત્રી છે. અને એ શિક્ષાપત્રીમાં જે પ્રમાણે વ્યાખ્યા કરેલી છે કે સત્શાસ્ત્ર કોને કહેવાય, તો સત્શાસ્ત્ર એટલે મહારાજે માન્ય કરેલા શિક્ષાપત્રીમાં જોયો વેદાશ્ચ વ્યાસસૂત્રાણી શ્રીમદ ભાગવદાદિકમ પુરાણમ ભારતે તુ શ્રી વિષ્ણુ નામ સહસ્ત્રકમ તથા શ્રી ભગવદ્ ગીતા નીતિશ્ચ વિદુરોદિતા શ્રી વાસુદેવ મહાત્મ્યમ ચ સ્કાંદે વૈષ્ણવ ખંડગમ. આ આપણે શ્લોકોમાં લખ્યા છે. આ બધા આપણા મુખ્ય શાસ્ત્રોમાંથી છે. એટલે આપણા સંપ્રદાયના સિદ્ધાંતો જો જાણવા હોય તો એને આ શાસ્ત્રનું દોહન કરવું પડે. પછી આમાંય પછી મહારાજે આગળ વિભાગ કર્યો કે ભાઈ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ અમારું ધર્મશાસ્ત્ર છે. પાછો વિભાગ કર્યો કે આ 10મો સ્કંદ છે એ ભક્તિશાસ્ત્ર છે, યોગશાસ્ત્ર, એમ બધા મહારાજે વિભાગ કરી દીધા. પણ આપણે એમાંથી કંઈ વિચારો છો? આ બધા હાથ ઊંચા કરે હું વચનામૃત વાંચીશ, પણ આમાં 10મો સ્કંદ વાંચવા વાળા કેટલા? હા, 1 2 5 10 આમ દેખાય છે. હા, આને આ ચાતુર્માસમાં શ્રાવણ માસ વાળા. હવે જેને હાથ ઊંચા કર્યા ને અને જેને હાથ ઊંચા ન કર્યા, બરોબર ને, ડોક્ટર આગળ જાઓ એટલે તો આમ ચોખ્ખું કહેવું પડે ને કે ભાઈ મહારાજ મને આ દર્દ છે, બરોબર ને. શિક્ષાપત્રી પ્રમાણે જે આ 10મો સ્કંદ શ્રાવણ માસને વિશે નથી વાંચતો તે વિમુખ છે. શિક્ષાપત્રી 207મા નંબરના શ્લોક પ્રમાણે બોલો કેટલાને કાઢવાના? હે, જો તમે વિચારો. તમે એમ કહો છો કે મારો સ્વામિનારાયણ સર્વોપરી છે. અરે ચોક્કસ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું મારા ઈષ્ટદેવને સર્વોપરી માનું છું. તો પછી એનું વચન એને કીધું ને કે શ્રીમદ ભાગવત વાંચો, 10મો સ્કંદ વાંચો, વર્ષે એકવાર વાંચો, ન વંચાય તો ચાતુર્માસમાં વાંચો, લખ્યું ને. તો એ આપણે વાંચતા નથી. વાંચી ન શકો તો સાંભળો, તો આપણે સત્સંગી કહેવાઈએ. આપણે જવું અક્ષરધામમાં છે પણ કીધું માનવું નથી કોઈનું.
અને સ્વામિનારાયણ લખે સ્વામિનારાયણને માને છે પણ એનું કીધું નથી માનતા. એમાં ચોક્કસ શિક્ષાપત્રીમાં 75 પ્રકારના પ્રશ્નો ગતકડા ઊભા કરો છો અને આપણે અક્ષરધામ જવું છે એવું તો ક્યાંથી બને? બોલવું છે ને લોટે ફાંકવા એવા બે કામ ન થાય. એટલે જો આ શિબિરમાં બેસવું હોય તો તમે પહેલો નિર્ધાર કરી લો કે હવેથી મારે શિક્ષાપત્રી પ્રમાણે જ વર્તવું છે, પાકું. એમાં મારું ધન ખુવાર થઈ જાય તો થઈ ગયું, મારું શરીર ખુવાર થઈ જાય તો થઈ ગયું, મારું મન ખુવાર થઈ જાય તો થઈ ગયું. પણ મારે હવે ભગવાનને રાજી કરવા છે. જો તમે આ ઉજળી પરંપરા ભગવાન સ્વામિનારાયણે સ્થાપિત કરેલી આ દિવ્ય પરંપરાને ચલાવવા માંગતા હો તો તમારે ઘસાવવું જ પડશે. અહીં ઘણા બધા કારખાનાવાળા કારીગરો બેઠા છે જે કારખાનાના સ્પેર પાર્ટ બનાવે છે. એ એક એમએમએ વધારે હોય તો એ માલ ચાલી જાય છે ખરો? હાલે છે? તમે અહીં કોડિંગ વાળા ભગત બેઠા છે, એક સિન્ટેક્સ એરર હોય છે તો તમારો કોડ રન થાય છે? કેમ નથી થતો? અરે ન થાય. અહીંયા હોવું જ જોઈએ. એક લીટી, એક અલ્પવિરામ, એક સેમિકોલમ પણ ન હોય તો નથી સ્વીકારતું. એક સ્લેશ ખોટું વાગી ગયું હોય તો નથી સ્વીકારતું. અરે 10 આંકડાનો મોબાઈલ નંબર લગાવો છો ને, એક આંકડો ઓછો લગાવો તો લાગે છે? તો 212 એકેય ઓછો લગાવશો તો ઓલો લાગશે કોલ? એ સ્વીકારશે તમને? આપણે જો આ તાલી પાડવાનો વિષય નથી, આ જાગૃત. કારણ કે દુઃખ છે કે આ સભા મધ્યથી કદાચ 15 કે 20 લોકો એવું કહે છે કે હું શ્રીમદ ભાગવત વાંચું છું. તો એટલું તો આટલા વર્ષથી મતલબ સમજો કેટલી પેઢીઓ વહી ગઈ. ક્યાં સુધી આળસ રાખવી છે તમારે? પાછા શું કે છે આ વાક્યો પણ કેવાય? એતેષુયાની વાક્યાની શ્રી કૃષ્ણસ્ય વૃષસ્ય ચ કર્ષ પરાણી સ્યુ તથા ભક્તિ વિરાગયો. મહારાજ કે છે એ સત્શાસ્ત્રોમાં શ્રી કૃષ્ણ ભગવાનનો, ધર્મનો, જ્ઞાન અને વૈરાગ્યનો ઉત્કર્ષ દેખાડતા હોય એવા વચનોનો હોય તે જ પ્રમાણમાં માનવા. આ ગ્રંથોમાં પાછા કયા કીધા કે જેમાં ભગવાનના ગુણગાન ગાતા હોય. એટલે શું થયું? માનો કે વર્ણન આવે, ભગવાને પૂતનાનો વધ કર્યો, એક સામાન્ય વર્ણન, ભગવાન આવી રીતે પોઢ્યા છે ને ભગવાને આવી રીતે એનો નાશ કર્યો. એ ભગવાનનું વર્ણન જ્યાં સુધી સ્વીકારો ત્યાં સુધી વાંધો નથી, પણ તમે ભગવાનને મેલીને પૂતનામાં ઘૂસી જાઓ ને તેથી વાંધો છે. બીજાને વચનો હોય પણ એ ધર્મ જ્ઞાન વેરે. જો માનો કે મહાભારત વાંચતા હોય ને શિશુપાલે ગાળો દીધી છે, બરોબર ને? તો તમે શિશુપાલે દીધેલી ગાળો ને કે હા ભગવાન તો આવો હતો ને એને તો સ્ત્રીનું હનન કર્યું ને એને તો આમ નાખ્યું, બૈરાને મારી નાખ્યા ને બગલાને મારી નાખ્યા. આવું જો ભગવાન કૃષ્ણ માટે શિશુપાલે બોલેલું વચન છે એને તમે ગ્રાહ્ય કરો તો એ લખ્યું જ છે ને અંદર. એ ન મનાય, પણ અક્રૂરજીએ કરેલી સ્તુતિ મનાય, ઉદ્ધવજીએ કરેલી સ્તુતિ મનાય, નારદજીએ કરેલી, બ્રહ્માજીએ કરેલી સ્તુતિ મનાય. કેમ કે એ ભગવાનના ઉત્કર્ષના વચનો છે. તમે પ્રકીર્ણ ગ્રંથો જે સંપ્રદાયના વાંચો છો એ ચાયણો મારીને વાંચો છો ખરા? વાગે છે તમારો? ક્યાંથી અક્ષરધામ મળવાનું હતું? જ્યાં સુધી ભગવાનનું, ભક્તિનું, ધર્મનું, જ્ઞાનનું મહત્વ નહીં સમજાય ત્યાં સુધી મુમુક્ષુપણું આવવાનું નથી. અને મુમુક્ષુપણું આવવાનું નથી તો એને આ સંપ્રદાયમાં રહેવાની જરૂર નથી. તમે મહેરબાની કરીને સંપ્રદાયને કારખાનું કે હોટલ કે રેસ્ટોરન્ટ બનાવવા પ્રયાસ ન કરો. આ આપણા માટે નથી યોગ્ય. કે મહારાજ માનહારું, અરે માનહારું તમારા સમાજ છે દો દાનિયા કોને ના પાડી તમને? હમણાં જ મને ગઈકાલે હરિભગતે વાત કરી, એમ જ વાત થઈ. મને કે મહારાજ હું હમણાં અહીંયા મારા મિત્ર વર્તુળ સાથે સિદ્ધિવિનાયક ગયો, મેં સોનાના 2 કડા કર્યા. મારી બાધા હતી કે મારું કામ સફળ થઈ જાય તો હું સોનાના કડા કરીને
સિદ્ધિવિનાયક ગણપતિજીને અર્પણ કરીશ મુંબઈમાં. મને કે લગભગ એના કડા જે કર્યા એ લગભગ સમજો ને કે 25 લાખ રૂપિયાની કિંમત હશે. મને કે મેં કડા ભેટ મૂક્યા અને મને 1 સેકન્ડ જ ઊભો રહેવા દીધો. અને મારા પછી એક બિલકુલ ગરીબ હરિભગત હતો, એને 1 જ સેકન્ડ ઊભો રહેવા દીધો. સમજાય છે? અહીંયા કોઈ માન લેવા જાઓ છો? સ્વામિનારાયણ સંપ્રદાયની દિવ્યતા છે. તમે એમ કહો મારે ભગવાન સામે ઉભા રહીને 2 કીર્તન ગાવા છે, તો કોઈ તમને રોકે છે? એનું માધ્યમ છે તમને? અંતર્મનમાં વિચારજો. અને આપણા 25 લાખ દીધા હોય તો આપણે ખોટા માર્ગે છીએ. વી હેવ ટુ ચેન્જ. જ્યાં રસ્તેથી ગયા હોય એ રસ્તેથી, જે મહારાજ કહે છે કે બારણું બંધ કરી દીધું છે, આ પુરુષોત્તમ નારાયણનો મોક્ષનો દ્વાર હતો. અને દેખાદેખીથી ફલાણો આમ કરે છે એટલે આપણે એમ કરવાનું, એટલે ફલાણો તો ભાડિયા કૂવામાં પડશે, શું આપણે ન્યાયમાં પડવાનું? આપણે તો પુરુષોત્તમ નારાયણના ભક્તો છીએ. ભગવાન સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ છે. એની લખેલી હરેક આજ્ઞા મારા માટે સર્વોપરી છે. અને એ જ આજ્ઞા એવું કહે છે કે આ શું કહે છે? મંતવ્યતાની પ્રમાણાની તાન્યે વેતર વાક્યતઃ ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યેતિ તદ્રહ ઇતર વાક્યોથી ભિન્ન. આગળ જે અન્ય વાક્યો હોય આ શાસ્ત્રોમાં એનાથી ભિન્ન ઉત્કર્ષના દર્શાવનારા વાક્યોને પ્રમાણ તરીકે માનવા, ધર્મથી યુક્ત શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી એવું તાત્પર્ય. તમારું ધ્યાન એ ગ્રંથમાં પણ ભગવાનમાં હોવું જોઈએ. ભીમે કેટલા હાથી પાડ્યા એ આપણું અગત્યનો પ્રશ્ન નથી. ભગવાને અર્જુનજીની કેવી રીતે રક્ષા કરી અગત્યની છે. ભગવાને કેવી રીતે પોતાના ભક્તનું રૂડું કર્યું, ચાહે બ્રાહ્મણની પત્નીઓનું રૂડું કર્યું હોય, એવી જ રીતે દરેક સંપ્રદાયનું પોતાની પ્રણાલિકા છે. અને આગળ, અને આ સૌથી અગત્યનું છે વાલારી ભક્તો, આ શાસ્ત્ર ન માનવા કયા તે કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભી કૃતસ્ત્યાની શાસ્ત્રાણી ન માન્યાની કદાચન. ક્યારેય પણ ન માનવા. શું લખ્યું? કે જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન અને ભગવાનના જે વરાહાદિક અવતારો તેમનું યુક્તિ પ્રયુક્તિએ કરીને ખંડન કર્યું હોય, આમ સીધી રીતે ના એમાં મજા ન આવે. આવું ન લખ્યું હોય, આવું જો વાક્ય લખ્યું હોય તોય પણ એ ગ્રંથને ન માનવા. પછી કોઈ ગ્રંથમાં એવું લખ્યું કે આના કરતા સત્સંગીના છોકરા હારા, એને તો બિલકુલ અડવું નહીં. એનાથી ખરાબ કોઈ પ્રકારની લાળ નથી જે તમારા મોક્ષ અને કલ્યાણમાં બદલી નાખશે. હું સામાન્ય ઉદાહરણ દઉં. તમે જ્યારે પરણવા ગયા છો ત્યારે તમારા પત્ની માનો કે સફેદ સાડી પહેરીને બેઠા હોય ને બીજે દિવસે નહીં ધોઈને તૈયારી થાય, યા લાલ સાડી પહેરીને બેઠા હોય ને તૈયારી થાય, બીજે દિવસે લાલ જ પહેરે છે. તમે એમ કહો છો કે હું તો લાલ વાળીને પહેણ્યો તો, આ તો પીળી પહેરીને બેઠી છે. અરે તમે વસ્ત્રને નથી પહેર્યા, વસ્ત્રને પહેરનારાને પહેર્યા છો. એમ તમે ભગવાનના મૂળ સ્વરૂપનું ભજન કરી રહ્યા છો વાલારી ભક્તો. એ એની મરજી છે. પુરુષોત્તમ નારાયણની સ્વતંત્ર મરજી છે કે એમને કેવી રીતે આવું. તમે કે હું એને રોકવા વાળા નથી. આપણે તો એ જે સ્વરૂપે આવ્યા હોય, મચ્છ કચ્છ વરાહ નરસિંહ આદિ જે પણ સ્વરૂપે એમને ધારણ કર્યું એ બધું જ સર્વોપરી છે. કેમ કે એનો ધારનારો સર્વોપરી છે. એ જ ભગવાન પુરુષોત્તમ નારાયણ. હું એને જુદા નામથી ઓળખું છું, કોઈ એને જુદા નામથી ઓળખે છે. એની વ્યક્તિગત માન્યતા છે, પણ એ મોક્ષના કલ્યાણનો દાયક છે. અને તમારે આના માટે જાણવું હોય તો તમે 3જું પ્રકરણ 41મો અધ્યાય સત્સંગી જીવન વાંચો. તમે સત્સંગી જીવન 3જું પ્રકરણ 29મો અધ્યાય વાંચો. મહારાજે એકેશ્વરવાદનું પ્રતિપાદન કર્યું છે. મહારાજે ધામની બહુતા ન દેખાડી કે બહુ ધામ છે. ઘણી ચર્ચા કરે કે આ ધામ અલગ છે ને આ ધામ અલગ છે. આવા જે વિચારો વ્યક્તિત કરતા હોય એની સામે મહારાજે પોતે જમા કર્યું છે કે ભાઈ હું એને આ ધામ કરું છું. કેમ કે હું જે ધામનો ધરતલ છે એને ભજન કરી રહ્યો છું. તમે વાંચો સત્સંગી જીવન 3જું 41મું.
મહારાજ કે પૂર્વે જે અવતારો થઈ ગયા એ અવતારોની ઉપાસનાથી, એ અવતારોની ઉપાસનાથી, એ અવતારોના અનુગ્રહથી એટલે આશીર્વાદથી મારા ધામને પમાય છે. જે ભેદ કરે છે એ ક્યાં જઈને ઉભા રહે છે? કારણ કે કૃષ્ણ કૃષ્ણ અવતારના નામ પોતાની નિહિત સ્વાર્થને ચલાવવા માટે ભગવાનના સ્વરૂપોનું જે ખંડન કરવામાં આવે છે તેને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય સદૈવ વખોડતો આવ્યો છે. અને આપણે બધાએ તૈયારી રાખવાની. જો આપણા ઘરે આપણા કબાટમાં પણ આવા પુસ્તકો હોય તો એને જેમ છાપું વાંચો ને ભૂલી જાઓ, છાપું યાદ રહે છે? સવારે ખુલે છાપું વાંચે, હો સરસ સરસ, હો બહુ સરસ, મૂકી દો. જેમ એ આપણા જીવનમાં ઘર નથી કરતું તેમ આવા ગ્રંથો પણ ઘર ન જ કરવા જોઈએ. પછી કોઈએ પણ લખેલા હોય, હું લખેલું હોય તો મારું નહીં. આ સંપ્રદાય કોનો છે? ભગવાન સ્વામિનારાયણનો. તો સિદ્ધાંત કોનો ચાલશે? ભગવાન સ્વામિનારાયણનો. એને શું લખ્યું? આ સંપ્રદાય પૂરતું છે. અન્ય સંપ્રદાયો માટે મારે કોઈને બાધ્ય નથી માનતો. એમની જે ઉપાસના હોય ભગવાન એમને ખૂબ બળવત્તર બનાવે, આપણે ભગવાનને એવી જ પ્રાર્થના કરશું. પણ આપણા સંપ્રદાયમાં શું નિર્ણય છે કે શિક્ષાપત્રી તો મુખ્ય હોવી જોઈએ. કેમ? લીખામી સહજાનંદ, હું સહજાનંદ સ્વામી લખું છું. હું બોલું ફરી શકું, હું લખું ફરે નહીં. તમે જમીન લો છો બરોબર ને, ફ્લેટ લો છો ને, તો પછી દસ્તાવેજ કરો છો મૌખિક કરો છો? લખીને હોવું જોઈએ. મારા જેમ હું બોલી જાઉં કે મેં ફ્લેટ દઈ દીધો, નો કે મેં ફ્લેટ લઈ લીધો, એમ ન હાલે. એને દસ્તાવેજ કરવું પડે, એને સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે, અને જે પ્રોસિજર હોય એને નામ ચડાવવા પડે, ત્યારે એ થાય છે. એમ શિક્ષાપત્રી છે એ ભગવાન સ્વામીને લેખિતમાં આપે છે કે આટલું તો કરવું જ પડશે. હમણાં મેં 2 દિવસ પહેલાં કીધું હતું કે મહારાજ રૂબરૂ આવે અને માણકી ઘોડી ઊભી રહે, માણકી ઘોડીમાંથી આવે ને સિંહાસન બેઠું હોય, સિંહાસન માથે મધ્ય મહારાજ બિરાજમાન થાય અને તમને કહે કે ભગત આટલું કરવું પડશે, કરો કે ન કરો? એ મહારાજ આવ્યા મારા દરબાર, મારા ઘરે મારા મહારાજ સામેથી આવ્યા, કે ન કે? કરીએ ને. શિક્ષાપત્રી શું છે? મારી વાણી મારું સ્વરૂપ છે. ભગવાન કે છે આ મારી વાણી છે, મારું સ્વરૂપ છે. થાળ કરવો હોય તો આપણે શિક્ષાપત્રીનો થાળ કરી દઈએ. આવું તો શિક્ષાપત્રીનું મહાત્મ્ય પુરુષોત્તમ નારાયણે ગાયું છે. તો એ ભગવાનની સામે બેસી અને આપણે કેમ ન એને રાજી કરી શકીએ? કેમ બે આંખ? અને આપણે જો કોઈને રાજી કરવા હોય ને તો પોતાને મૂકવું તો પડે જ. અહીંયા બધા જેટલા પિતા તુલ્ય બેઠા છે યા જેને પુત્રો છે બરોબર, એને પૂછો છો કે તમે શું કામ કમાવો છો? છોકરા હારો બરોબર ને, આ જે કમાણા પછી જે આપવાનું ભાગ પાડી દઈશું, દીકરાને આપી દઈશું, દીકરાને આપી દઈશું, જે કંઈ આપવા આવશો, જે તમારી શક્તિ. તમે કેટલો ભાગ રાખશો? દીકરાને કેટલો આપશો? બરોબર છે કે નહીં? છે કે નહીં? હકીકત કેમ આપી દો છો? એમ આપણે સમજવું પડશે કે આપણે આપણા વિચારોનો ત્યાગ કરવો પડશે. આપણે આપણા પુત્રમાં મોહ છે એટલે આપણે આ છોડી દઈ છીએ, નહીં તો આપણે ગહી જ ગયા છીએ. પૈસા કમાતા કમાતા નથી ગહાણા, ધૂળ ધાણી ધકડ પાણી થઈ ગયા છીએ. કેટલાય દી ખાધું નથી, કેટલાય દી રેખડ્યા છીએ. એ પૈસા કમાણા પછી દીકરાને કેમ આપી છીએ? તો દીકરામાં મોહ છે એટલા માટે ઘસાઈએ છીએ. તો આપણે મોક્ષ જોતો હોય તો પુરુષોત્તમ નારાયણ માટે ઘસાવવું પડે. તો એનો અર્થ એવો નથી કે પૈસાની જરૂર છે. આનો અર્થ એવો ન, તમારા મન અને ભાવનાની જરૂર છે. અને જે પણ પોતાના ઈષ્ટદેવ હોય, જે પણ તમને સ્વરૂપ મળ્યું હોય, એ સ્વરૂપમાં તમને એવો જ દ્રઢ ભાવ હોવો જોઈએ કે મારે મારું સર્વસ્વ અર્પણ કરવું છે. આગળ સત્શાસ્ત્રની વ્યાખ્યામાં મારા સત્સંગી જીવન 3જા પ્રકરણના 22માં થોડું તો શીખવું પડશે ને પાછું, નહીં તો આ મુદ્દો રહી જશે, અધૂરો તો મુકાશે નહીં. વાંધો નહીં, આજે તો બર્થડે છે તો તમે ચલાવો. મહારાજ કે છે જે શાસ્ત્રમાં સત શબ્દથી કહેલા ભગવાન, સત શબ્દથી કોને કે છે? ભગવાન અને ભગવાનના સાધુ અને તેમણે કરેલી જે ધર્મ, એ ત્રણને સર્વાધિકપણે
સંક્ષિપ્તથી અથવા વિસ્તારથી વર્ણન કર્યું હોય તેને જ સત્શાસ્ત્ર જાણવું. ભાગવતજી વાંચો તો તમને એમાં ધ્રુવજીનું આખ્યાન, પ્રહલાદજીનું આખ્યાન, રંતિદેવ રાજાથી માંડીને નાના મોટા રાજાઓના આખ્યાન, બરોબર, પરીક્ષિત રાજાનું પોતાનું આખ્યાન, આ બધું આપણને ભગવાનને ભગવાનના ભક્તની લીલા બતાવે. મહારાજ કે એને સત્શાસ્ત્ર જાણવું. 4 વેદ, પછી મહારાજ લખે છે 4 વેદ, શ્રીમદ ભાગવત પુરાણ, વિદુર નીતિ, વિષ્ણુ સહસ્રનામ, ભગવદ્ ગીતા, શારીરિક સૂત્રો, યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ, વાસુદેવ મહાત્મા, આ 8 શાસ્ત્રોને અમે સત્શાસ્ત્ર જાણવા. જે સદગ્રંથોમાં આ 8 ગ્રંથોને અનુસરતા હોય તે મુમુક્ષુ જનોના હિત કરનારા સદગ્રંથોને પણ અમોએ સત્શાસ્ત્ર તરીકે સ્વીકાર્યા. આ 8ને અનુકૂળ હોય એવા જો બીજા ગ્રંથો હોય તો પણ અમને માન્ય છે. જે શાસ્ત્રમાં વિષ્ણુ, સદા દિવ્યાકૃતિ, વાસુદેવ ભગવાન, શ્રી રામકૃષ્ણ આદિકના અવતારોની મૂર્તિઓ સત્યપણાની પ્રતિપાદન કરેલી હોય, સત્ય છે, ભગવાન સત્ય છે, ભગવાન રામ સત્ય છે, આવું જો પ્રતિપાદન કરેલું હોય તો તે શાસ્ત્ર સત્શાસ્ત્ર માનેલું. આ કયું કે છે? સત્સંગી જીવન, 3જું પ્રકરણ, 22મો અધ્યાય અને શ્લોક નંબર 40 ને 39, 40મો શ્લોક છે. જે શાસ્ત્રમાં નારદ, ઉદ્ધવ આદિ શ્રી કૃષ્ણ ભગવાનના એકાંતિક સાધુઓના સ્વરૂપનું પ્રતિપાદન કરનારું હોય તે શાસ્ત્ર પણ સત્શાસ્ત્ર માનેલું. પણ કોનું? ભગવાનના એકાંતિક ભક્તોનું. જો જ્યારે પણ ભક્ત સંબંધી વાત આવશે તો ત્યાં ભક્ત એટલે કોના ભક્ત? સમાજના નહીં, પોતાના મનના ભક્ત હોય, પોતાની ક્રિયાના ભક્ત હોય. જ્યાં ભક્તપણાની વાત આવે ત્યાં માત્ર ને માત્ર એક સૂત્રતા હોવી જોઈએ, એ જે ભગવાનના ભક્ત. હજી ગઈકાલની સભામાં મારા ખ્યાલથી નિત્યાનંદ બોલ્યો હતો કે કોઈ બોલ્યું હતું, બરોબર? પ્રગટને ભજી ભજી પાર પામ્યા કઈ, ગીત ગણિકા કપિવૃંદ કોટી, બરોબર ને? કેટલું સરસ વાક્ય છે. ગીત, ગણિકા, કપિવૃંદ, આ બધા પણ કોને? એ કોના ભક્ત? કોનું કયું માયના? ભગવાનનું. પોતાનું મનનું ધાર્યું નથી કર્યું. અને જ્યાં જ્યાં ભક્તોએ પોતાના મનનું ધાર્યું કર્યું છે, તમે કદાચ આપણે શ્રેષ્ઠતમ ભક્તોની વાત કરીએ તો અક્રૂરજી, બરોબર, જેને ભગવાને યમુનાના ધરામાં દર્શન આપ્યા છે અને ચતુર્ભુજ દર્શન આપ્યા છે. તમે વાંચો, તમે શ્રીમદ ભાગવત 10મો સ્કંદ વાંચો તોય ભલે, અને વચનામૃતમાં પણ આ વસ્તુનો ઉલ્લેખ જોવા મળે છે. આવા ભક્ત છે. પણ જ્યારે સ્વયંતક મણી આવ્યો ત્યારે શું થયું? કેમ થયું? કારણ કે સાવધતા છૂટી ગઈ, તત્પરતા છૂટી ગઈ, માનુષી ભાવ આવી ગયો. એમ સત્સંગમાં ન રહેવાય. જે શાસ્ત્રમાં ધારણ કરેલી દિવ્ય મનુષ્ય આકૃતિ, જેમણે એવા પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનના વચનોને પ્રતિપાદન કરેલા હોય તેને સત્શાસ્ત્ર માનવા. અસત્શાસ્ત્રનું લક્ષણ લખ્યું છે ભગવાને કે અસત્શાસ્ત્ર કોને માનવા? તો કે જે ભગવાનને ન જ માનતો હોય, ભગવાન જેવી કોઈ વસ્તુ જ નથી, જે કરો એ આપણી હાથે જ, આપણા બાહુબળથી જ કરવું, આવો જે વિચારધારા કરતો મહારાજ કે એ આસુરી છે, નાસ્તિક છે. આવા ગ્રંથો ન માનવા. જે અસત ધર્મોનું આચરણ કરતો કે ના ના કંઈ વાંધો નહીં, તમારે કે તમે દારૂ પીવાય નહીં પણ વેચાય, એસા નહીં ચાલતા ભાઈ. 8 પ્રકારના ધર્મ લખ્યા છે. મહારાજે લખ્યા કે હિંસક કોને કહેવાય? તો કે ખાલી કે હિંસા કરે એને જ હિંસક ન કહેવાય. એ ખાય, એને બનાવે, એને રાંધે, એને વેચે, અને એને મુખ થઈને અનુમોદન આપે એ પણ પાપી છે. તો આમાં એ જ સૂત્ર લાગુ પડે છે. પછી બધી જગ્યાએ એક જ લાગુ પડે, પછી બદલાઈ ના જાય. એ અસત ધર્મના આશ્રયવાળા અસંતો આ 3ના વર્ણન કરેલું હોય તેને અસત શાસ્ત્ર જાણવા. અને તે શાસ્ત્ર નાનું હોય કે મોટું હોય તો પણ એ અસત શાસ્ત્ર જ છે. નાનું આવડું નાનું હોય કે મોટું હોય, એક ચબરખી ચિઠ્ઠી ચબરખીમાં લખ્યું હોય કે મોટા જ્ઞાન પુસ્તકના મોટા ભંડાર બનાવી દીધા હોય, મહારાજ કે એને માનવા નહીં. અને
હે મુને સત્શાસ્ત્રનું લક્ષણ કહું છું. પાછું ત્રીજાના 26માં, ત્રીજાના 22માં કીધું, ત્રીજાના 26માં કહે છે સત્સંગી જીવનમાં, હે મુનિઓ આ પ્રમાણે સત્શાસ્ત્રનું લક્ષણ કહ્યું. હવે અસત્શાસ્ત્રનું લક્ષણ કીધું છે, એ પાછું કીધું છે. હવે આપણે અસત્શાસ્ત્રના લક્ષણને વિશેષ નહીં જોઈએ, પણ કહેવાનો તાત્પર્યાર્થને ભાવાર્થ એવો છે, જો આપણે મોક્ષની ખપ હોય, કલ્યાણનો ખપ હોય, અને આ દેહ કરીને છેલ્લે હવે અક્ષરધામની જ પ્રાપ્તિ કરવાનો ઉદ્દેશ્ય હોય, તો બધા પોતાના મનના ગતકડા, જો પાટી ભૂંસવી પડશે. કોઈ 40 વર્ષના હશે, કોઈ 60 વર્ષના હશે, 60 વર્ષથી ઘૂંટી ઘૂંટીને પાકો કર્યો છે, એ મોક્ષના માર્ગમાં ખોટો છે. અને જો તમને ખોટો લાગતો હોય તો એને ભૂંસવો પડશે અને નવે સિરેથી શિક્ષાપત્રીનો સિદ્ધાંત એમાં ઉમેરવો પડશે, તો જ તમે સત્સંગી કહેવાશો. નહીં તો પોતે દુઃખી થશો, સમાજે તમને ગાળો દેશે. આ યાદ રાખજો મારું વચન. સમાજ ગાળો દે છે એનું મહજ કારણ તમે શિક્ષાપત્રીનું ખંડન કરો છો. સુધરવું તો પડશે જ. આજે સુધરો, કાલે સુધરો. મોક્ષનો ખપ હોય તેને, જેને મોક્ષનો ખપ નથી એને સંપ્રદાયમાં આવવાની જરૂર. તેને એમ હોય કે મારે મોટા મેળવડા કરવા છે, મેળવડા કરવા માટે આપણે હમણાં આઠમે થવાનો જ છે વઢવાણમાં. સરસ મજાનો મેળો કરે જ છે. ભારત સરકાર, ગુજરાત સરકાર કરતી હોય છે, મ્યુનિસિપાલિટી કરતી હોય છે. એમાં જવું, સભામાં આવવું, વખાણ સાંભળવા હોય તો લોક ડાયરામાં જવું. એ બિચારા બહુ સારું વખાણ કરતા હોય છે. પર્સનલી હું તો લોક ડાયરા જોતો છું, સાંભળતો હોય છું. એમાં ઘણા ચરિત્રો પણ સારા કહેતા હોય છે, પણ વખાણે બહુ સારા કરતા હોય છે. ફલાણા ભાઈ આવા વીર છે ને ધીર છે ને બધું એની દ્રષ્ટિએ સાચા છે, હું ખોટું નથી કહેતો. પણ એ એનો મત છે, એ એના માટે જ કામ કરે છે. એ એનામાં રહેલી સુસુપ્ત અવસ્થામાં રહેલી શક્તિઓને જાગૃત કરવા એની દ્રષ્ટિએ પ્રયાસ કરે છે. એ કંઈ ખોટો પ્રયાસ કરે છે એવું નથી કહેતો. પણ સંપ્રદાય માટે એ ભગવાન સિવાય કોઈ ગાવાને લાયક, એ ભગવાનના રામકૃષ્ણાદિક ચરિત્રોને તો આપણામાં જો ધૂન ક્યાંથી ચાલુ થાય? રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ, નારાયણ હરે શ્રીમન નારાયણ હરે. આ આપણી ધૂન છે, આ પ્રસાદીની ધૂન છે. તમને ધૂન ગાવાનું કે કદાચ જો આ ધૂન ગાવ તો એમાં કંઈ નુકસાન નથી તમારું. આ મારી બનાવેલી નથી, ભગવાન સ્વામિનારાયણ વખતથી ચાલતી આવતી ધૂન છે આ બધું. હા, આપણે આ ધ્યાન, આપણી ભક્તિ, આપણું વિચાર એ ભગવતમય થાય એના માટે આ શિબિર છે. મારો જન્મોત્સવ છે ને ઉજવવાનો છે એના માટે આ નથી. જો એવું હોય તો હજી વેમ કાઢી નાખો. મને બેહારી દે છે, બાકી મને તો ગમતું જ નથી આ. અને બહુ ઓકવર્ડ ફીલ થાય છે. આ તો કહી શકાય. કોઈ ધર્માચાર્યોને ભગવાનની સામે તમે કોઈ અન્ય વ્યક્તિના વખાણ કરો છો એ યોગ્ય તો નથી જ. એ સેવા અપરાધ કહેવાય. એની સામે પગ લાંબા ન કરાય, પગ ઊંચા કરીને ન બેહાય, ઊંચા આસને ન બેહાય. બધા ઘણા બધા અપરાધો આપણાથી થાય છે. તમે એટલે જે ભક્તો આગળ જોડાવા માગતા હોય એ ભક્તો જરૂરથી કહેજો. આપણે 2 કે 3 દિવસનો કાર્યક્રમ રાખશું, બરાબર? માનો કે રાત્રિનો રાખશું, બરાબર? આખા દિવસનો તો નહીં ફાવે, મને નહીં ફાવે ને તમને નહીં ફાવે. હા, રાતે 2-2 કલાક કરશું. હવે તો જ્યારે નામ આવશે ત્યાં નક્કી કરશું કેવી રીતે ગોઠવવું. પણ જેને ખપ હોય એને જ આવવું. જેને માન ને મોટેપ જોતી હોય એને એમાં કોકની જગ્યા રોકવી નહીં ખોટી. હા, ચાલો. સહજાનંદ સ્વામી મહારાજ.